नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम्। કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. કેમ ભૂલીશું તુજને ઓ જિન શાસનના રખવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. एसो पंचनमुक्कारो समभावपणासनो मंगलाणं च सर्वेषि बडमम वै मंगलं. नमो दुर्वार रागादि वैरिवार निवारिणे हरते योगिनाथाय महावीराय दायिने. जय जगजीव जोनि वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो भैवो. जय सुवर्णं बभवो चित्तैराणो अपच्छिमो जय जय गुरुलोकाणो जय महप्पा महावीरो. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. ज्ञान दर्शन चारित्र रत्न त्रित्रय भाजने मनुजत्वे पाप कर्म स्वर्ण भांडे सुरूपमं. मारा ने तमारा जीवन माटे एक सरस मजेनी बात आ मंगल श्लोक में शास्त्रकारो जणावे छे. તમારા વ્યવહારની ભાષામાં એક વાત કરી દઉં
કોઈ પણ ચીજ તમારી આગળ જ્યારે હાથમાં આવે, પહેલા નંબરમાં તમારા મનમાં બે પ્રશ્ન જાગે, આ ચીજનો ઉપયોગ શું જો અપરિચિત હોય તો, અને બીજા નંબરમાં પરિચિત ચીજ હોય ને તમને ગમતી હોય તો બીજો પ્રશ્ન આવે કે આ ચીજ મળી કેટલામાં, પડી કેટલામાં. બરાબર છે ને? ગાડી જુઓ, બંગલો જુઓ, ફર્નિચર જુઓ, તમે સીધો પ્રશ્ન પૂછો આ કેટલામાં આવ્યું, અને બિલકુલ નવી આઈટમ હોય તો તમે પ્રશ્ન પૂછો કે આ ચીજનો ઉપયોગ શું. મને અને તમને પરમાત્મા એક સરસ મજાની વાત કરી કે તારા હાથમાં જે જીવન છે, માનવ જીવન, અને એને માટે તું આ બે પ્રશ્ન પૂછ્યું કે માનવ જીવન છે શું અને મને પડ્યું છે કેટલામાં. અનંત અનંત પુણ્ય રાશિ ગત જન્મમાં જયારે આપણે મૂકી છે ત્યારે આ જીવન આપણને મળ્યું છે. પહેલા નંબરમાં જીવનની કિંમત છે અનંત પુણ્ય રાશિ. 5 કરોડનો ફ્લેટ જાય તો કદાચ જવા દેવાય, પણ આ જીવન તો ભૂલે જ ચૂકે, હાથમાંથી જવા ન દેવા જવાય. અને બીજા નંબરમાં આ જીવન શેને માટે મળ્યું છે? આ જીવનમાં કેવળ જ્ઞાન પામી મોક્ષ અપાવી દેવાની તાકાત છે. અનુત્તરમાં શ્રી દેવલોકની પણ જે તાકાત હતી એ તાકાત મને અને તમને મળેલા જીવનની છે. આટલી એક ગ્રાઉન્ડ કર્યા પછી તમને પૂછેલું, સાચું બોલો, તમારા મનમાં આ જીવન માટે ખ્યાલ શું છે? આજે એક સરસ મજાની વાત કરવી છે, પણ એના કરતા પહેલા તમને પૂછેલું, તમારા મનમાં આ મળેલા જીવન માટે ખ્યાલ શું છે? અનંત તીર્થંકર ભગવંતોનો ખ્યાલ શું એ તમારી સામે રજૂ કર્યો. તમારા મનમાં શું ખ્યાલ છે? આ જીવન શું કામ મળ્યું ને કેટલામાં મળ્યું? કબૂલ. માની લો કે કેટલામાં મળ્યું, શ્રદ્ધાનો વિષય છે, તમારા ખ્યાલમાં નથી. માફ. શેને માટે મળ્યું છે? તમે બોલો શેને માટે? હૈયામાં એ બોલજો. મારે સારો જવાબ જોઈએ છે. તમે આ સભાને ખુશ રાખવા બોલો એ નહીં, નાભીમાંથી અવાજ જોઈએ. શેને માટે આ જીવન મળ્યું છે? તમે જે માનતા હોય તે બોલજો. દારૂણીના હાથમાં તમે 5 કરોડના હીરા આપી દો, અર્થ શું છે? દારૂ પીવો તો જોખમ છે, પણ જે વખતે હાથમાં હીરા હોય એને વ્યક્ત દારૂ. કાંકરા હાથમાં હોય ને દારૂ પીનારા માણસને તો માફ કરી શકાય, કારણ કે એમાં ગુમાવવાનો કાંઈ નથી. પણ 5 કરોડના હીરા કોકે આપણને આપી દીધા એ વખતે દારૂના નશામાં હોઈએ અને જે નુકસાની થાય એ કલ્પનાતીત નુકસાની છે. આજે 5 ચીજની વાત તમારી સામે કરવી, તમે કોને ટોપ પ્રાયોરિટી આપો છો એનો નિર્ણય કરજો. આજ તમારા સંસારમાં 5 પ્રકારના ચોર છે. ચોર જે તમારી આગળથી આ બધી ચીજ આંચકી લેવાના પ્રયાસ કરે છે, અને એની વાત આજે તમને પ્રવચનમાં કરીશ. નંબર 1, સંપત્તિ ચોર. ડગલે ને પગલે, ડગલે ને પગલે, ડગલે ને પગલે એવા ચોર જ્યાં પણ તમે મળે એક ખ્યાલ રાખો, બચાવવાના છે પૈસા. હાથમાં રાખીને પૈસા લઈને તમે ફરતા નથી, કારણ કે તમને ખબર છે સાહેબ આનાથી જીવન ચાલે છે. અને જેટલા પૈસા વધારે તેટલી સલામતી વધારે. કેટલાક પૈસા હાથમાં, કેટલાક ખિસ્સામાં, કેટલાક પાકીટમાં, કેટલાક બેંકમાં, કેટલાક લોકરમાં. આ બધું તરતર કેમ? વધારે 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 ચીજ આવે ત્યારે એની પર બંધન વધારે જોઈએ, સાવધગીરી પણ પૂરતા પ્રમાણમાં જોઈએ. એટલું તમને પૂછેલું, સંપત્તિ ચોરથી બચવાના તમારા પ્રયાસ કેટલા? ઘણા બધા. શા માટે? મારે જાણવું છે સંપત્તિ ચોરથી તમારા બચવાના આટલા બધા પ્રયાસ, એની પાછળનું કારણ શું? શું એટલે શું સંપત્તિની શું કિંમત? આજીવિકાનું સાધન એટલું જ કે થી આગળ માનો છો તમે? શું માનવી છે શું? એમ તો દારૂડીઓ છે ને ગટરમાં પડે ને ધન લાગે હું ગંગામાં ડૂબકી મારું છું, પણ એ છે ગટરમાં પાછું. તમે હું માનો છો ની વાત નથી, છે શું એમ બોલો. જે સંપત્તિએ ભાઈ ભાઈ વચ્ચે તોફાન કરાવ્યા, જે સંપત્તિએ દીકરાના બાપના ખૂન કરાવ્યા, જે સંપત્તિએ પતિ પત્નીને ખલાસ કરાવ્યા, જે પતિએ મિત્ર મિત્રો વચ્ચે દગા કરાવ્યા, જે સંપત્તિએ તમને ગુરુ ભગવાન પ્રત્યે વિશ્વાસ પેદા કરાવ્યા, જે સંપત્તિએ ભગવાન પ્રત્યે તમને દૂર કરાવ્યા,
જે સંપત્તિએ તમારી ઊંઘ બગાડી, નિદ્રા બગાડી, શાંતિ બગાડી, બધું જ ખલાસ કરી નાખ્યું, એ સંપત્તિ સુખનું કારણ. અરે ખરેખર એ સંપત્તિ સુખનું કારણ તમે બધા છોડીને નીકળી શું કામ ગયા? નહીં જાણવું છે આજે તમારી આગળ. તને ખબર નહીં દારૂના નશામાં હોય કોઈ દી દારૂડીઓ બોલી ન કે ગાંડો અહીંયા શું તું છે ને ગમે તેવા બોલ ફેક, સિક્સર થી ઓછું નહીં જાય. શું ડર લાગે તો મેદાનમાં આવ્યા હું કામ ઘરે બેવું તું પછી શું તમે એટલું બોલો યુ કેન લીવ વિથ મની નોટ ફોર મની. બસ મારે એટલું જ કેવું છે. વી આર લિવિંગ વિથ બોડી નોટ ફોર બોડી. તમે રાખને ધૂળ શરીર સાચવો છે એટલું શરીર હું સાચવું છું. કારણ કે મને ખબર છે કે શરીર નહીં હોય તો સાધના કરીશ કેવી રીતે. મારા શરીરની તંદુરસ્તી વિના સાધના મારે માટે રિયલી ટફ છે, રિયલી ડિફિકલ્ટ છે. અને તમને ખબર છે મારો વૈરાગ્ય ગમે તેટલો જોરદાર હોત, મારું શરીર સારું ન હોત તો ગુરુદેવ મને દીક્ષા આપી હોત, પ્રશ્ન જ નથી. મારા મનમાં ગમે તેટલો ચારિત્ર જીવનનો ભાવ હોય પણ સૌથી પહેલું ચેક ગુરુદેવે શું કર્યું? મારી તંદુરસ્તી ચેક કરી છે. કારણ કે ખબર છે કે આના વિના એ સાદુપણું પાડી શકે, નોટ પોસિબલ એટ ઓલ. પણ એનો પણ ક્લિયર છે વી આર લિવિંગ વિથ બોડી નોટ ફોર બોડી. તમારા માટે પણ ચોક્કસ કહી શકું કે સંપત્તિ વિના તમારો સંસાર ન જ ચાલે. કબૂલ. મારે ખાલી એટલું જાણવું છે સંપત્તિનું સ્થાન તમારા જીવનમાં યુ આર લિવિંગ વિથ મની યાર યુ આર લિવિંગ ફોર મની. આ ભેદ રેખાએ તમને ખલાસ કરી નાખ્યા સમજવાની દ્રષ્ટિ નહોતી માટે. સંપત્તિ સાથે તમે જીવતા હતો તો બહુ મોટો પ્રશ્ન હતો. સંપત્તિ માટે જીવતા થઈ ગયા અને આ એક નંબર ઉપર સંપત્તિ તમારી આવી ગઈ ને બધી જ બાજી તમારી ફેરી નાખી. તમને ખબર છે ચોથા નંબરનું બટન પેલા નંબરના ગાજમાં નાખો તો કઈ મુશ્કેલી ખરી? નહીં. એટલે મુશ્કેલી શું? હે નહીં એટલે મારું કે બટન ગાજમાં જીવવું એવો કાયદો છે કે જે નંબરનું બટન એ નંબરના ગાજમાં જીવવું જેવું. આટલી તમને સીધી સાદી વાત કે ચોથા નંબરનું બટન એને પેલા નંબરના ગાજમાં ન જ જવા દેવાય તો સંપત્તિનો જે નંબર હોય એ નંબરથી તમે ઉપર લઈ જાઓ તો એમાં તમારી પણ બદનામી છે. આપણે આ સંપત્તિના પણ નંબર મૂક્યા છે. તમે સીધા નંબર નહીં પહેલો નંબર મૂકી દો. સાચું બોલો લગભગ તમારી પહેલા નંબરમાં સંપત્તિ છે ને બસ ખલાસ થઈ ગયા. આખું તમારું જીવન ઓડ અને ટફ અને રફ થવા લાગ્યું છે કારણ કે નંબર 1 ઉપર તમે સંપત્તિ મૂકી. આજે એની ચર્ચા નથી કરતો કારણ કે મારે આગળની વાત કરવી છે. એક વાત 4 વાત તમને પહેલા નંબરમાં કહું, 5મી વાત ઠીક લાગશે તો કરી. સંપત્તિ એ તમારા પુરુષાર્થનું પરિણામ નથી, તમારા પુણ્યનું પરિણામ છે. આ એક કન્સેપ્ટ તમારા કોઈના બિલકુલ ક્લિયર કરી દો. તમે બજારમાં ગયા ને સોદા બધા કરે ને પૈસા મળી ગયા ને વાત ભૂલી જજો. એ તમારા નશાન તો બધા મગજમાંથી કાઢી નાખજો. મંદીના ટાઈમમાં તમે જો છો તમારું દિમાગ હોય છે ને છતાં તમને પૈસા નથી મળતા. કારણ શું? તમે બોલો. તમને પણ ટોપ નહીં મદાર તો મદાર ઉપર ન કે તમને ખબર આમ ટોપ નંબર ઉપર તમે પુણ્યને મૂક્યો કે પુરુષાર્થ મૂકો. મારે એટલું જ કે નંબરની વાત કરું છું. આ બજારમાં તમે ગયા ને તમને પૈસા મળ્યા એ પૈસા હવે તમને આ વાત નીકળી ત્યારે કહું સાચું બોલો. દૂધીની તપેલીની બાજુમાં સાકરનો ડબ્બો પડ્યો છે બરાબર છે. આ સાકર લઈને તમે દૂધમાં નાખ્યું, દૂધમાં નાખીને તમે હલાવી અને દૂધ ગળ્યું થયું. હવે તમને કોઈ પૂછે આ દૂધ ગળ્યું થયું એ સાકરથી થયું કે તમારા હાથ હલાવવાથી થયું? તમે ઉતાવળ ન કરો. પીર સેનાથી થયું. નંબર 1 નહીં મારે જોયું કે સાચું બોલો સાકરથી થયું કે તમારા હાથ હલાવવાથી થયું? સાકરથી થયું. કબૂલ. સાચું બોલો સાકર 15 દિવસથી એ દૂધની બાજુમાં પડી હતી છતાં દૂધ ગળ્યું નહોતું થયું. ક્યારે થયું? નહીં હું તમારું
ખોપરી ઠેકાણે ન થાય ત્યાં સુધી આ વાત આગળ નહીં ચલાવો. 15 કલાક 5 કલાક કે 10 કલાકથી આ ડબ્બો સાકરનો દૂધની બાજુમાં પડ્યું છતાં દૂધ ગળ્યું કેમ ન થયું? શું જોઈતું હતું? બરાબર છે. હવે મને જવાબ આપો. તમારે હાથ હલાવવાના કારણે સાકરના ડબ્બામાંથી સાકર લીધી અરે દૂધમાં નાખીને દૂધ ગળ્યું દઉં. બહાર તમને કોઈ પૂછે કે દૂધને ગળ્યું કરવું હોય તો શું કરવું પડે? સાકર લાવવી પડે કે હાથ હલાવવો પડે? શું કરે? બંને જોઈએ. પેલા નંબરમાં શું જોઈએ? તમારો હાથ હલાવીને સાકરની બદલે ભૂલમાં મીઠું ઠોકો ને એટલે મારે જુદું કેવું છે. સાકરનું સ્થાન પુણ્યનું છે, હાથ હલાવવાનું સ્થાન પુરુષાર્થનું છે. આ પુણ્યની જગ્યાએ તમારા પાપના ઉદય હોય ને ગમે તેટલા બજારમાં પુરુષાર્થ કરો ને તમારી પથારી ફરી જાય. આ હાથ હલાવવાના તમારા પુરુષાર્થની કિંમત 1% છે, બાકી 99.99% જે કિંમત છે ને એ સાકરની છે. બરાબર છે? તો હવે આ વાત તમારી મગજમાં એકદમ ફિટ બેસી જવી જોઈએ. મને મળેલી સંપત્તિમાં પ્રધાન મોટું કારણ હોય મારી બુદ્ધિ નહીં, મારો પુરુષાર્થ નહીં, મારી ટેકનિક નહીં, મારી ચાલાકી નહીં. સૌથી વધુ કારણ શેર બજારની મંદી ચાલતી, શેર બજારની રિંગમાં મારું પ્રવચન હતું. મેં શેર બજારમાં બેઠેલા બધાને ખાલી એટલો એક નાનકડો પ્રશ્ન પૂછ્યો. આજ શેર બજારની રીંગ, આજ કોમ્પ્યુટર, આજ તમારી બુદ્ધિ, આજ તમારી આંગળી, અત્યારે તમે આંગળી દાબો છો ને તમે લાખોના નુકસાનમાં જાઓ છો. કારણ શું? આજ રીંગમાં, આજ કોમ્પ્યુટરમાં, આજ આંગળી દબાવતા દબાવતા આજ તમે પૈસા કમાયા, હવે પૈસા તમે ગુમાવો છો કેમ? મારે જાણવું છે. સાચું બોલો, શેને માટે? અને મંદીની ડેફિનેશન શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ક્રાઇસિસ? તમે મંદીની ડેફિનેશન શું કહેશો? સાચું બોલો. પુરુષાર્થો છો એ મંદી, બજારમાં માલો છો એ મંદી, કે પુણ્ય છો એનું નામ મંદી? ઓહો, સુધરી ગયા. એટલે બહુ તેજી આવે ને ત્યારે જાત ઉપર બહુ ધન્યવાદ આપવાનું. પાપ કરતા નહીં કોઈ નહીં. બહાર લીંબુ નાખીને પ્રતાની કે આપણે બધું કરીએ છીએ, માર ખાશો. પુણ્ય છે ત્યાં સુધી. અને ફરી વાર કહું, સજ્જનનું પણ પુણ્ય નું હોય તો ભિખારી બને, અને ગુંડાનું પણ પુણ્ય હોય તો કરોડપતિ બની શકે છે. સંપત્તિ ધર્મીને બંધાયેલી નથી, પુણ્યમાનને બંધાયેલી છે. ફરી વાર, સંપત્તિ ધર્મીને બંધાયેલી છે, ભૂલી જજો. માંસ ખમણને પાણે માંસ ખમણ કરે, ભિખારી ન હોય એવો કોઈ કાયદો આપણે ત્યાં નથી. અને રોજ વ્યભિચાર કરનારો અબજપતિ બની શકે એ પણ હોઈ શકે ને, કારણ કે આ વાત તમારા મગજમાં બિલકુલ સ્પષ્ટ. સંપત્તિ ધર્મીને બંધાયેલી નથી, પુણ્યમાનને બંધાયેલી છે. કન્સેપ્ટ ક્લિયર? એક જણની દુકાન ચાલતી નથી, જ્યોતિષ આગળ ગયો. જ્યોતિષ ને કેમ કંઈક કરો. પિયુષ તો જ્યોતિષ કે શું કરવું છે? એ કે મારે ઘણા વખતથી મહેનત કરું, આ દુકાન જામતી જ નથી. એ કે એક કામ કરો, તમારી દુકાન ઉપર છે ને 7 લીંબુ લગાડી દો, 7% દુકાન જામશે. ઓલો ખડખડાટ હસવા માંડ્યો. એ કે અફસોસ કેમ? તો કે લીંબુની દુકાન છે. મારે વાત તમને એટલા માટે કરવી છે, સુંદરમાં સુંદર ધર્મારાધના કરનારો પણ સંપત્તિ વિનાનો દેખાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તમે ગુમાવતા નહીં. સાહેબ રોજ અષ્ટપ્રકારી પૂજા કરે ને ગલીએ ગલીએ ભીખ માંગવી પડે, બધું જ બની શકે છે, બધું જ. કારણ કે આ પુણ્ય કર્મ એ સજ્જનતા દુર્જનતાની અપેક્ષા રાખ્યા વિના એ સીધું જ માણસને મળે છે. તમે જેવા છો તેવા, આઈ એમ બાઉન્ડ ટુ સેવ યુ. તમારી રક્ષા કરવાની જવાબદારી મારી છે. આગળ ચાલુ. અહીંયા લોકોની, તારી વાત કર, લોકોની બધી વાત હવે છોડી દો. આ ધર્મ છે ને ઇન્ડિવિજ્યુઅલ વાત છે, સમજ. લોકોની વાત જ છોડો. તું એમ કે લોકો ધર્મની નિંદા કરે, મેં દીક્ષા લીધી ત્યારે આખો સમાજ મારી વિરુદ્ધમાં હતો. લોકોના કહેવાથી તમે ધર્મ કરો તો અમારો એક સાધુ દીક્ષા ન લઈ શકત. હા, અમે બહુ સ્ટ્રગલ કરી છે દીક્ષા માટે, પછી મળી છે, મા બાપને રડાવ્યા છે.
તમે લબાડ અને લફંગા માણસોને ખુશ રાખવા માટે ધર્મ છોડવા માંડ્યા. હવે ઉપકારી મા બાપને રડાવીને દીક્ષા લીધી છે. અને જે મા બાપને રડાવીને દીક્ષા લીધી, મા બાપ આજે જબરદસ્ત હસતા છે. હું દિલ્હીમાં તો નાના બાબાની દીક્ષાથી ટીવી વાળા ઇન્ટરવ્યુ આપે. આ તમને ખબર શું બન્યું? मैंने टीवी वालों के हमारा सब टीवी का दृश्य आपने देखा, मैं क्या हुआ, मैंने एक जगह दीक्षा थी राजस्थान में, देखो ये इनके माँ बाप कितने तार तार रो रहे हैं. माँ बाप रड़ता था, 14 से रड़ता था, नाना बाबा नहीं दीक्षा, माँ बाप रड़े. અને મને હવે ટીવી વાળો પૂછે મને કે આ મા બાપને રડાવીને દીક્ષા લેવી, આ તમારામાં આવીને વાત કરી છે. મેં કીધું ગરમીથી વાત ન કર, પેલા મને એટલું કે આ દીકરી લગ્ન કરીને સાસરે જાય ને ત્યારે મા બાપ રડે છે, બોલ તારે શું કેવું છે? મને કહેવાય છે આવું છું, આવતો જ નથી પાછો, ગયો રડે કે નહીં? આ દીકરીને મા બાપ જયારે સાસરે મોકલે ત્યારે એક લાગણી છે, તો મા બાપની આંખમાંથી આંસુ જાય, છતાં લગ્ન કોણ નક્કી કરે છે? મા બાપ પોતે જ માની લીધું કે દીકરા કે દીકરીની દીક્ષા તે મા બાપ રડે છે, પણ દીક્ષા નક્કી કોણ કરે છે? એક મા બાપ નક્કી કરે છે. અમે એ ભાગી નથી લીધી, બેન્ડ બાજા સાથે અમારા મા બાપે આપી છે. ચાલો આગળ. તમારી ખોપરીમાં ઘણા કચરા ભરાયેલા છે. શું એટલે તો દરેક સાધુ ભૂગનને બોલાવીને તમે આમ જ કર્યું, કચરા જરાય હટ્યા નહીં. ના ના, હું તમને આમ સાઈડમાં વાત કરી દઉં. અમારે ત્યાં આ સ્કૂલ અને અમારામાં તમારામાં કેવો ફેર ખબર? સ્કૂલમાં બધા છોકરા યુનિફોર્મમાં હોય, અહીંયા બધા ટીચર યુનિફોર્મમાં. સ્કૂલમાં બધા છોકરા ટાઈમસર આવે, ટીચરે ટાઈમસર આવીને બેસી જવાનું. સ્કૂલમાં ટીચરને પગાર મળે, અહીંયા છોકરાઓને પ્રભાવ ના મળે. સ્કૂલમાં ટીચર ત્યાંને ત્યારે, અહીંયા ટીચર રોજ આગળ વધે, છોકરા ત્યાં બેઠા છે. પણ નંબર 1, સંપત્તિ ચોરથી તમે બચો છો, ભલે બચો, વિરોધ નથી, ના નથી પડતો, બચતા રહેજો. પણ આ વાત મગજમાં સ્પષ્ટ રાખજો, પુણ્ય તરફથી મળે એનું નામ સંપત્તિ છે. તમારા પુરુષાર્થનો 1-2% કદાચ ફાળો છે, માન્ય કરું, પણ ગમે તેટલા પુરુષાર્થ પછી પણ પુણ્ય ન હોય તો ન મળે. અને બીજી વાત તમને કહી દઉં, ક્યારેક વગર પુરુષાર્થે તમારું પુણ્ય ટોપમાં ચાલતું હોય, વગર પુરુષાર્થે પણ તમને પૈસા મળે, ન મળે? શું કહ્યું? કયા જન્મ? તને ખબર દીધું, સ્વિચ 5 ઉપર તે પંખો ચલાવે ને સ્વિચ બંધ કરે પછી પણ પંખો ચાલતો દેખાય કે નહીં? હવે તું તને કોઈ પૂછે કે આ સ્વિચ બંધ છે ને પંખો કેમ ચાલે, તો શું બોલે? તારે શું બોલવું પડે કે આગળ અમે એટલી ઓનમાં ચલાવ્યો હતો ને એની ગતિ હજી એનો પાવર ચાલે છે, ત્યાં સુધી આ પંખો ચાલશે ને ધીમે ધીમે પંખો બંધ કરશે. લબાડ માણસ પણ કરોડપતિ બનતો તો સમજી રાખજો કે ગયા જન્મનો પુણ્યનો હજી પંખો આ ફરતો છે. આ ધીમે ધીમે બેહે પછી ખબર પડશે કે હાલત શું થાય છે. ચાલુ આગળ. સંપત્તિ ચોર ભલે તમે બચો પણ પુણ્યની દેન છે, નંબર 1. બીજા નંબરમાં સંસ્કાર ચોરથી તમે બચો, એ તમારા પિતાજીની દેન છે. પુણ્યથી મળે તે સંપત્તિ, પિતાથી મળેનું નામ સંસ્કાર છે. આ સભામાં બેઠેલા દરેકને પોતપોતાના મા બાપ તરફથી ચોક્કસ પ્રકારના સંસ્કાર મળ્યા છે. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? સંસ્કારમાં ધર્મની વાત નથી આવતી. 18-19 વર્ષની વચ્ચે મેં દીક્ષા લીધી. પરિવાર તરફથી એક સંસ્કાર મળ્યા હતા કે રાતના 9, સવા 9, સાડા 9 પછી આપણે ઘરની બહાર નહીં રહેવાનું. 18-19 વર્ષ સુધી આ સંસ્કારનું પાલન મેં કર્યું. મને યાદ નથી આવતું કે સાડા 9 પછી 19 વર્ષમાં હું ક્યારેય ઘરની બહાર રહ્યો. બેટા રાતના બહાર રખડતો નહીં, હોટલમાં જતો નહીં, લબાડ મિત્રોની દોસ્તી કરતો નહીં. આવા સંસ્કાર ઓછે વચ્ચે આ સભામાં બેઠેલા દરેકને મા બાપ તરફથી લગભગ મળ્યા છે. સાચું? ખાલી એક નાનકડા પ્રશ્નનો જવાબ આપો.
પુણ્યથી મળેલી સંપત્તિ સાચવવી જ જોઈએ, તો પિતા તરફથી મળેલા સંસ્કારો સાચવવા જ જોઈએ, એવો તમારો કોઈ આગ્રહ ખરો કે નહીં? સંપત્તિ ચોરથી અમારે ગુરુદેવ બચવું જ જોઈએ, તો અમારા સંસ્કારો ચોરી જાય એનાથી પણ ગુરુદેવ અમારે 100% બચવું જોઈએ. આ 100% પાકું. કોઈ સંસ્કારનું ક્રિએશન તમારું નથી. ફરી વાર કહું, તમારા મા બાપનું જ ક્રિએશન છે. તમે કાંઈ નથી કર્યું. રાતના 12 વાગે કદાચ મોડા પડો તો મા બાપ પૂછે ને, જાગતા હોય, વારંવાર બાલ્કનીમાં જાય, આમ જાય તેમ જાય, જોતા રહે, આંખમાં વ્યથા, ચિંતા, ઉદ્વેગ બધું હોય. અરે તમે આવો ત્યારે કઈ ખાસ થાય, પણ હાસ થાય એટલું જ નહીં. એક પ્રશ્ન 100% આવે. શું આવે? ક્યાં ગયો? તમને પૂછી લઉં, મારા ગુરુદેવની બહુ ગંભીર વાત તમને કહું છું. આજે વાત કરવા જ બેઠો ત્યારે તમને પૂરી કરી દઉં. મારા ગુરુદેવને મારી ચિંતા કરવાની છૂટ છે, મારા ઉપર શંકા કરવાની પણ છૂટ. પરિવાર ગંભીરતાથી, મારા ગુરુદેવને મારી ચિંતા કરવાની છૂટ કે મારા ઉપર શંકા કરવાની પણ છૂટ. બે છૂટ છે. માની લો કે ગુરુદેવની સામે જ મારું આસન હતું ને હું આસન ઉપર 2 કલાક સુધી મળ્યો નહીં, ના મળ્યો. અરે 2 કલાક પછી આવું તો મારા ગુરુદેવની ચિંતા તો થાય કે રત્ન અંદર ગયો કે આપણે શંકા પણ થાય. કોની હારે બેઠો હતો, ક્યાં ગયો હતો, કોને પૂછીને ગયો હતો, બધું જ પૂછવાનો અધિકાર છે. તો અહીંયા બેઠેલા ભાઈઓ બહેનો, બહુ સાસુ દીકરી, જે બધાને પૂછું છું, રાતના 2 વાગ્યા સુધી તમે રખડી ન હો. તમારા મા બાપને તમારી ચિંતા કરવાનો અધિકાર કે શંકા કરવાનો પણ અધિકાર. તમે સાચું બોલો, તમે આનો જવાબ સાચો આપી શકો? રાતના 2 વાગે દીકરી બહાર જઈને મમ્મી પૂછે ક્યાં ગઈ, અને મરદાનગી પૂર્વક કહી શકે અને આનંદ? તમને પૂછેલું સાચું બોલો, તમને આવી રિમાન્ડ ઉપર તમારા મા બાપ, તમારા વડીલો કદાચ રહે તો તમને આનંદ? મા બાપ ઉપર પ્રેમ? કારણ શું? રાતના 9:30 પછી બહાર નહીં જવાના પ્રભાવે હું કેટલો બચ્યો તો આજે મને ખબર પડે છે. હોટલ બંધ, થિયેટરો બંધ, લબાડ મિત્રો બંધ. મને ખબર નથી કે હું દીક્ષા લેવાનું છું એ વખતે, પણ પરિવારની એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કે નો કોમ્પ્રોમાઇઝ એટ ઓલ, કોઈના માટે નહીં. તો મારે અહીંયા બેઠેલા આટલી બધી વિરાટ સભાને પૂછ્યું કે તમારા મા બાપ તરફથી મળેલા સંસ્કાર 100% તમે સાચવવાની આમ મહેનતમાં છો, આગળ વાત તો પછી કરી છે. આ તમારી કોઈ મૂડી નથી, તમારા મા બાપની મૂડી છે, એને લોહી પાણી એક કરીને આપ્યા છે. શું કહો છો? પુણ્ય તરફથી મળેલા પૈસા સાચવવા છે કે મા બાપ તરફથી મળેલા સંસ્કાર સાચવા? વધારે ટોપ શું? પૈસા ના પણ બચે પણ તમારી જીવન બરબાદ ન થાય, પણ સંસ્કાર ન જાય, તમે ખાડે ચાલ્યા જાઓ. મારે જાણવું છે આટલું બધું, આટલી બધી તમારી ઉપેક્ષા કેમ થઈ ગઈ? મા બાપ તરફથી મળેલા સંસ્કાર તમે જો સાચવતા નથી તો તમે તમારા બાળકોને કોઈ સંસ્કાર આપશો? હું તો મને લગભગ બેસ્ટની વાત હૃદયથી પૂછું, સાચું બોલો, તમારા નાના બાબાને તમે બેસાડીને સંસ્કારનું દાન કર્યું એવા પ્રસંગો કેટલા? માં ઓલ્ડેજ આશ્રમમાંથી 1 મહિનાના 3000 રૂપિયા દીકરા મોકલતો હતો ને 2 વર્ષ સુધી માં વૃદ્ધાશ્રમમાં આવીને એક દિવસ માએ બોલાવ્યા દીકરા, બેટા 10 મિનિટ માટે મારે તારું કામ છે, તું આવી જજે, મને ટાઈમ નથી, નહીં આવવું પડશે. અરે દીકરો ગયો, બેટા તું દર મહિને 3000 મોકલે છે, 1 મહિનાના 36 અને 2 વર્ષના 72000 રૂપિયા તે મોકલ્યા ને ત્યારથી મારી આગળ પડ્યા છે. મને બધું કે વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી આપણે આપવા પડશે, પણ મારો સ્વભાવ એટલો બધો લોકોને ગમી ગયો છે. મને સંચાલકે કીધું કે માં તમે જિંદગી ભર રહેજો, તમારે અહીંયા કઈ 1 રૂપિયો નહીં આપવો પડે અને અમે તમને સાચવી લઈશું. બેટા આ 72000 રૂપિયા તે મને મોકલેલા ને એ એમને પડ્યા છે, મમ્મી મારી કરોડો રૂપિયા છે, ભલે આપી દે,
નહીં બેટા મારે તને જ આપવા છે. જરૂર નથી, તારે જરૂર નથી, પણ મને આપવા ઉચિત લાગે છે. આ દીકરો પછી મમ્મી મને શું કામ આપવા દો કે એટલા માટે આપવા દે. બેટા તને એક વાત કરી દઉં, બહુ સાંભળવી તને ગમશે. તારા હિતને માટે તને 72,000 આપવા માંગુ છું. ઓલો પૂછે શેને માટે? તો કે તું જન્મ્યો ત્યારથી મેં તને જે સુંદર મજાના સંસ્કાર આપ્યા હતા ને, એ સંસ્કારનું ફળ છે કે તમને વૃદ્ધાશ્રમમાં ભલે મોકલી પણ કમસે કમ સાથે પૈસાની તો વ્યવસ્થા કરી. 1 મહિનાના 3,000, 1 વર્ષના 36 અને 2 વર્ષના 72. આ તે મને વૃદ્ધાશ્રમમાં મોકલી એનું મને દુઃખ નથી, પણ મારા આપેલા સંસ્કાર તે જીવતા રાખ્યા અને એના કારણે તે મને 72,000 રૂપિયા 2 વર્ષના મોકલ્યા. એનો મને આનંદ છે. બેટા લાખ લાખ તને ધન્યવાદ આપું. મારા આપેલા સંસ્કાર તે સાચવા. પણ હવે એક વાત સાંભળી લે, મને પોતાને એમ લાગે છે કે જે રીતે પૈસાની પાછળ તું દોડે છે, રીતે પૈસાની પાછળ દોડતા દોડતા તારા બાબાના સંસ્કાર આપવાનો ટાઈમ તને નથી. આ 72,000 રૂપિયા હું તને એટલા માટે આપું છું, આવતીકાલે તારો બાબો તને વૃદ્ધાશ્રમમાં મોકલશે પણ સાથે પૈસા નહીં આપે. આ આપેલા પૈસા તને કામ લાગશે. તમારા સંસ્કાર આપવાના પ્રયાસ કેટલા ને સંસ્કાર મળેલાના ટકાવાના પ્રયાસ કેટલા નહીં, તમે મને જવાબ આપો. આપણા ઘરમાં મહેમાન આવે તો મૂકવા માટે થોડું આંગણા સુધી તો જવું, આ સંસ્કાર હતા. તારે આંગળીએ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. દરવાજો ખોલે કોઈ ખખડાવે કોઈ વાત નહીં, આવો. તારે આંગળીએ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. આ સંસ્કાર અમારે ત્યાં કાલે 3 મુનિરાજ અભયશેખર સુરીના આવ્યા. સંસ્કાર ગુરુદેવના આવેલા મુનિ ભગવાનને એ દિવસે અમારું કોઈ કામ અમે કરવા ન દઈએ. એની ગોચરી પાણીની ભક્તિ અમે જ કરીએ, એમાં નવું કાંઈ નહીં. હવે હું કદાચ દેવનગરમાં જઈશ 2 દિવસ પછી તો ત્યાં આ જ વ્યવસ્થા રહેશે. આટલો સરસ સમુદાય ચાલે છે ડ્યુ ટુ અમારા વડીલો તરફથી મળેલા સંસ્કાર સાચવા છે. મારે એટલું જ પૂછ્યું, સાચું બોલો, આવા કોઈ સંસ્કાર તમે આપ્યા છે ખરા? બહારથી આવનારા મહેમાન વખતે તમારો દીકરો ઘરમાં હોવો જોઈએ, મહેમાનનું રિસ્પેક્ટ રાખે, મહેમાનને મૂકવા જાય, મહેમાનને જમાડે, આવી કઈ વ્યવસ્થા છે? એટલે કેમ? મારે એ જાણવું છે ને. મારે સંપત્તિ ચોરથી બચવું જોઈએ, એના કરતા વધારે સંસ્કાર ચોરથી બચવું. તમને ખબર છે બહારથી આવનારો મહેમાન તમારા ઘરના સંસ્કારથી તમારી છાપ લઈને જાય છે? પૈસાથી છાપ લઈને જાય કે સંસ્કારથી? તમે મને જવાબ આપો. એ પોતાની દીકરીને તમારા ઘરે આપવા માંગતો પણ હોય ને તો એ રિજેક્ટ કરી નાખે. આ ઘરમાં સંસ્કારના નામે કાંઈ નથી. પૈસો ચીકાડશે, સંસ્કાર સભ્યતા જેવું કઈ દેખાતું નથી. આવે કે નહીં? આ પીસ આવે. હવે બીજો તમે મને જવાબ આપો, તમારા દીકરા કે દીકરીના લગ્ન તમે કરો સંસ્કારી પરિવાર સાથે કરો કે સંપત્તિ વાળા સાથે કરો? શું ઠોકે રાખો છો? આરામ છે. તમે સંસ્કાર બંસ્કાર જોતા હો તો તમે સંપત્તિ સિવાય આંધળા થઈ ગયો છો બીજું જોવા માટે. અને હવે તમને ખબર છે, હું આ પાઠ ઉપરથી બોલું છું, આવા જેટલા ધર્મી યુવાનો અને યુવતી છે એના લગ્ન થતા નથી ડ્યુ ટુ સંસ્કાર. ડિમાન્ડ જ નથી બજારમાં. છોકરી એમ કે રાત્રિ ભોજન કરતી નથી, ટીવી જોતી નથી, વિડીયો જોતી નથી, રખડવા જતી નથી. આ આપણા ઘરમાં નહીં ચાલે. તમે બોલો. સેંકડો છોકરાને મા બાપ મને મળે છે, સાહેબ અમારો એટલા જ ગુનો કે અમારા દીકરાને અમે ધર્મી બનાવ્યો છે. ગુનો બોલે છે. તમે આ બધા પ્રવચનોમાં આવો ને, થાળીઓ પાડો, તમારી ઓરિજિનાલિટી જુદી સાખી.
અહીંયા ભલે તમે ગમે તેટલી વાત કરતા પણ જ્યાં રિયલી પ્રસંગ આવે તમે પણ રિજેક્ટ કરી નાખો. આ છોકરી આપણા ઘરમાં નહીં ચાલે. તમારી દીકરી માટે કદાચ આવો જમાઈ મળે તમે કહી દો કે આ જમાઈ પણ આપણને નહીં ફાવે. તમે એમ બોલો કે દીકરીને ખાડામાં નાખવાની, ખાડો છે. પરિવાર વ્યવસ્થા ખલાસ. સભ્યતાને મારો ગોળી પૈસા જ જોઈએ, બાકી કઈ નહીં જોઈએ. હું ઇન્દોરમાં તો પાકીજા પરિવાર મુસ્લિમ 1000 કરોડનો કદાચ માલિક એમ શાંતિજીની મને કે મારા સાહેબ અમારા ઘરમાં મમ્મી ઇઝ ધ ફાઇનલ, સી ઇઝ અબાઉટ 82 મુસલમાન. મને કે એક દિવસ સાહેબ મારી દીકરી છે ને આ મમ્મીની આંખે થોડું ઓછું દેખાડ્યું હતું 82 અને મારા સાહેબ બે મારી દીકરી જતી હતી ને મમ્મીએ મને, હું બાજુમાં ઉભો તો મને બોલાવ્યો, આ કોણ? મમ્મી મારી દીકરી. નજીક બોલાવી. એને કીધું આપણા ઘરમાં આવા કપડા પહેરવાનું ક્યારથી શરૂ થયું? આ એને મને પાકીજા પરિવારે કરેલી વાત અને મારા ઉર્દુ પુસ્તકનું વિમોચન એને કર્યું ઇન્દોરમાં. અને મને કે સાહેબ દીકરીની પણ તાકાત નહોતી ને, દીકરીના બાપ તરીકે મારી પણ બચાવ કરવાની તાકાત નહોતી. આ જમાનો આવો ચાલે છે, બધું આવું ચાલે છે. માએ એટલું જ કહ્યું કે બેટા આ કપડા મેં પહેલી વાર જોયા તારા દીકરીના શરીર પર. આ કપડા આપણા ઘરમાં નહીં ચાલે, નહીં ચાલે. બધા જ કપડા કાઢી નાખ. સાહેબ બીજા દિવસે બધા મર્યાદાના કપડા આવ્યા અને બધા બેકાર કપડા નીકળી ગયા. આ તાકાત મા બાપની જે સંસ્કાર આપવાની. અને સાહેબ દીકરીની તાકાત નથી કોઈ સામે બોલી શકે. એક મુસલમાન પરિવાર પોતાની દીકરીની સામે આ કપડા પહેરવાની ના પડે. તમારા ઘરમાં છે આ વ્યવસ્થા? તમને ખબર છે, હું તમને બહુ આજે વાત નીકળી ત્યારે કહું, મને એવો બાપ મળે તો મને કે સાહેબ મારી દીકરી જે કપડા પહેરે છે ને મને યાદ કરવાનું મન થાય છે સાહેબ. મને પોતાને લાગે છે મારી પત્ની હોત તો સારું હતું સાહેબ. એવા કપડા, આઈ કાન્ટ સ્પીક એનીથિંગ. સંપત્તિ બચાવી, બાકી કઈ બચાવવા જેવું નથી. અમારે ત્યાં આવનારો સાધુ કોઈ મહેમાન તરીકે આવેલો સાધુ કોઈ કામ કરી જાય, નોટ પોસિબલ એટ ઓલ. આજે અમે સારા છીએ ને અમારા સંસ્કાર નથી, અમને મળેલા ગુરુદેવ તરફથી મળેલા સંસ્કાર છે. અને અમે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ અમે અમારા શિષ્યોને કઈ ના આપીએ તો કઈ નહીં, પણ ગુરુદેવ તરફથી મળેલું બધું સાચવીએ તો પણ અમે રાજા છીએ. તમે બધું સુપડા સાફ કરી નાખ્યા. મા બાપ તરફથી મળેલું કોઈ ચીજ તમારા ઘરમાં દેખાય નહીં. અને આ સભામાં બેઠેલાને ગંભીરતાથી એક પ્રશ્ન પૂછ્યું, લગભગ હું 99.99% સાચું નીકળીશ. તમારા મા બાપ આગળ, તમારા પિતાજી આગળ તમારા કરતા ઓછા પૈસા હોવા છતાં તમારા કરતા પ્રસન્નતા વધારે હતી. લગભગ ઓછા પૈસા ને પ્રસન્નતા વધારે, તમારે આગળ ભરપૂર પૈસા છે અને પ્રસન્નતાના લગભગ દેવાનું નીકળી ગયું. આ તમારો અનુભવ નથી એમ પૂછ્યું છે. ચાલુ આગળ. ફરી વાર પૂછ્યું, સાચું બોલો, તમારા પોતાના ઘરમાં આપણે ત્યાં તમને ખબર છે, બહુ સરસ મજાની વાત, શબ્દો તમે ચૂંટીને સાફ કરી નાખ્યા. દીકરી કે દીકરો ઉંમર લાયક થાય ને ત્યારે મા બાપ બેસાડીને કહેતા હતા કે બેટા એક કામ કહું, આગળ ચા પણ જવું ત્યાં જજે, ઉંમરો ઓળંગતો નહીં. સમજા નહીં તમે? ઉંમરો ઓળંગતો નહીં એટલે આ ઉંમરો નહીં. મારે તમને પૂછ્યું છે, આટલી વિરાટ સભાને તમારા બાબા બેબી એડલ્ટ કે મેચ્યોર થાય ત્યારે આવી વાત તમે કરી ખરા કે કરો ખરા કે જ્યાં પણ જવું હોય ત્યાં જજે, આ ઉંમરો ઓળંગવાની ભૂલે ચૂકે કોઈ દિવસ કરીશ નહીં. અને એક વાત તમને કહું, તમે કરવા માંગો ને તો પણ હવે લગભગ સાંભળવા માટે કોઈ તૈયાર નથી. કારણ તમે શું તો
हिंदी में सीधू मर्यादा का भंग कभी मत करना, ने क्रिकेट की भाषा में कहूं तो वाइड बॉल टच नहीं करना। हाँ, तने ये भाषा में कहूं वाइड बॉल टच नहीं करूं। अरे तने खबर હું તું રમે છે ક્યારે? હા, ક્યારે કોઈ કબડ્ડીની રમત જોવી તો જોઈ લેજે, કબડ્ડી વાળો અંદર જાય તું કરતો જાય, પણ એને ખબર પડે મારી ટાંગ ખેંચાવી દે એ પેલા પાછો આવી જાય। આ મર્યાદાની વાત છે। પુણ્ય તરફથી મળેલા પૈસા સાચવવા જોઈએ એવો જેટલો આગ્રહ છે એના કરતા વધુ આગ્રહ તમે આ રાખો કે પિતા તરફથી મળેલા સંસ્કાર સાચવવા જોઈએ। કઈ તમે નક્કી કરશો? આપણા ઘરમાં રાતના મોડામાં મોડું 11, 11:30, 12 સુધીમાં બધાએ ઘરમાં આવી જવું જોઈએ। આવું આમ તમારે કોઈ ઘરનું બંધારણ ખરું? શું કારણસર કોઈને રાતના 2 વાગે આવે તો પણ ઘરમાં લાવો, ટ્રેન લેટ પડી, કોઈ પણ આકસ્મિક કારણથી બાદ સુધી મારો જે પર્પસ કહેવાનો છે રખડવા માટે, ફરવા માટે, બસ મજા કરવા માટે 10 વાગ્યા પછી તમારી રાત શરૂ થાય અને 12 ઘરમાં આવો, આવી કોઈ વ્યવસ્થા ઘરમાં ખરી કે અગત્યના કામ સિવાય ઘરની બહાર રહેવું પડે તો બાદ સુધી, બાકી એ સિવાય રાતના 11, 11:30, 12 આ ટાઈમમાં તો બધા જ સભ્યો ઘરમાં જોઈએ। આવી કોઈ વ્યવસ્થા ખરી? लगभग પોસિબલ છે તો આવું એક બંધારણ તમે કરો ઘરમાં। મા બાપ તમે તમારા દીકરા માટે આટલી બધી નબળી વાત ના કરો। તમારા હજી તમને કહું મુકેશભાઈ, તમારા દીકરાએ તમારી વાત હજી ઉથાપી છે, પણ અમે કઈ વાત કોઈ દી ઉથાપી નથી, કારણ કે તમે આપેલા સંસ્કાર છે, તમને ખબર નથી। ભાવનગરની શિબિરમાં એક બાપ પોતાના દીકરા લઈને આવ્યો, મારા સાહેબ આપની શિબિર શરૂ થાય છે, મારો દીકરાને મેં બહુ આગ્રહ કર્યો કે બેટા શિબિરમાં જા, ના પાડે છે મારી સાથે। મને કે આ દીકરો મારો, મેં કીધું મને બેસતો નથી, તમારો દીકરાનો ચહેરો જોઈને ના જ પાડતો હોય। મને કે એમ નહીં, પણ મને સાહેબ એમ કહે કે હું દર શનિવારે જુગાર રમું છું, મને દર શનિવારના 11,000 રૂપિયા આપો જુગારના, પેલા તો રવિવારે શિબિરમાં જાઓ। સાહેબ જુગાર રમવું છે ને? મેં કીધું એક કામ કરો, 5 શિબિરના 55,000 એડવાન્સમાં આપી દેજો। તો દીકરો દૂર બેઠો તો નજીક આવી ગયો, આપણા ફેવરમાં લાગે છે મારા સાહેબ। મને કે એ મનમાં કે સાહેબ આ તમે શું કરો છો? 11,000 રૂપિયા આપવાની ના પડે, તમે એડવાન્સમાં 55,000 ની વાત કરો, આપી દો, વસૂલ થઈ જશે તમારા। અને દીકરો મારી બાજુ બેઠો, બોલ હવે શિબિરમાં આવવાનું? મને કે 5 છે ને 6 હોય તો ફ્રીમાં આવીશ, પણ આવીશ। અરે તમને સાંભળો તો ખરા, એ દીકરાને એટલું શિબિરમાં આવીશ ને, પણ ક્રાઉડ ચીકાર છે। હવે તું મને બહુ નજીકમાં આવી ગયો, મારે એક કામ કહું, તું મારી સામે બેસશે। ઓકે સાહેબ। સાહેબ મારા પિતાજી મને 11,000 આપે ને તમે સીધા 55, એટલે કમાલ। હું તો માની નથી તો કોઈ સાધુ એટલા ઉદાર હોઈ શકે, ઉદાર। અને બેઠો શિબિર અને છોકરો સામે બેઠો, અનંત પુણ્ય રાશિ એકઠી કરો ત્યારે શ્રાવિકાની કુખ મળે, એમાંનો આ છોકરો હતો। બાપને ભરોસો હતો કે નહોતો? મને પેલો પૂરો ભરોસો। અને પહેલી શિબિરનું પહેલું જ પ્રવચન વ્યસન ઉપર ચાલ્યું, અને નવા વ્યસન ઉપર પ્રવચન શિબિર 10 વાગે 9 વાગે શરૂ થયેલી શિબિર 1:30 વાગે પૂરી થઈ, અને 1:30 વાગે પૂરી થઈને ઘરમાં પિતાજીને મળ્યા પેલા ફોન કર્યો, પિતાજી જીવનભર માટે જુગાર છોડી દીધો છે, 55,000 પાછા આપી દઉં છું। ફરી વાર કહું, તમારા તરફથી તમારા બાળકોને મળેલા સંસ્કાર એ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફીડ થયેલો છે। શું કહેવા માંગુ તમે સમજો? ક્યાંક ક્લિક થઈ જશે ને પાછા સંસ્કાર જાગૃત થશે,
બસ આ પ્રવચન એટલે શું છે એ ક્લિક કરવાના પ્રયાસ છે. ચાલુ આગળ. શું કહે? જેને જેને પાસ જોતા બધા દીક્ષા લઈ લો, 100% પાસ. અને લાઈનમાં નહીં બેસવાનું, મારી બાજુમાં બાળી દીધું તને દીક્ષિત નહીં. કેમ મૌન થઈ ગયા બધા? શું કહે? એક દિવસ નો? અરે કબૂલ, તને ખબર નથી, સાચું બોલ. તું લીઝ આમ ઓનરશીપ ઉપર રૂમ લેવા જાય અને તને કોઈ લીઝ ઉપર આપી દે તો લે કે ના લે? હજી સમજો નહીં? અરે લીઝ ઉપર તું મકાન લેવા ગયો, ભાડેથી મકાન લેવા ગયો, ભાડે આપો મને, અને ઓલો એમ કે આ જ ભાવમાં ઓનરશીપ ઉપર આપી દઉં, તારું જ બતાવું, લે કે ના લે? તમે એક દિવસનો પાસ ખાલી પ્રવચન સાંભળવા માંગો, હું ઓનરશીપ ઉપર જીવન આપી દઉં માંગુ. નંબર 1, પુણ્ય તરફથી મળેલા પૈસા, સંપત્તિ અને પિતા તરફથી મળેલા સંસ્કાર. નંબર 3, તમારા પુરુષાર્થે ઉપાર્જન કરેલા સદગુણ. આ પિતાજી તરફથી નથી મળ્યા, તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ ક્રિએશન છે. સંસ્કાર પિતાજી આપી શકે, સદગુણ તમારા પોતાનો હોય. ગુરુદેવ મેં પ્રયાસ કર્યો છે, પિતાજીએ ઘણી મહેનત કરી, પણ ગુરુદેવ ક્રોધ ઉપર કંટ્રોલ કરવાની ઘણી મહેનત કરી, નાવ સાહેબ ક્રોધ વશમાં છે. પિતાજીએ સંસ્કાર ચોક્કસ આપ્યા હતા કે દાન કરતા રહેવું જોઈએ, પણ સાહેબ સદગુણ ઉભો કર્યો છે, દાન કર્યા વિના રહેતો નથી. પુણ્ય તરફથી મળેલા પૈસા, પિતા તરફથી મળેલા સંસ્કાર, ચોર, અને એના કરતા પણ આગળ ત્રીજા નંબરની વાત છે તમારા પુરુષાર્થે ઉભા કરેલા સદગુણ. અને એવા સદગુણો કદાચ કોઈ ચોરી જતા હોય તો એનાથી બચવાના તમારા પ્રયાસ કેટલા. ફરી વાર કહું, સાચું બોલો, કોઈ સદગુણ તમે ક્રિએટ કરેલો એવો એકાદ બોલશો? રિમાન્ડ ઉપર લેવા માંગુ નહીં, દરેકનો ઇન્ડિવિજ્યુઅલ સદગુણ હોય છે. સાહેબ પૂજા પૂજા નથી કરતો, આવો એક સદગુણ છે મારામાં. ક્યાંય પણ કોઈ દુઃખી માણસ દેખાય, સાહેબ રોડ ઉપર કોઈ પડેલો, સાહેબ હું દોડું તરત. એમાં ઓળખાણ પીછાની વાત ન કરું, પણ હોસ્પિટલાઇઝ કરવું તો સાહેબ કરું. મારા હજી દેરાસરમાં જોઈએ તેવું જામતું નથી, પણ સાહેબ કોઈ દુઃખી માણસને જોઉં 100% કંઈક ને કંઈક કરું. આવો સદગુણ કોકને કોક તમે ક્રિએટ કરેલો. આ સભામાં બેઠેલા બધા દુર્ગુણી કે દુર્જન નથી, દરેક આગળ કોક ચોક્કસ પ્રકારનો સદગુણ છે. કટોકટીમાં પણ તમે એને પકડો છો લગભગ ખરો. હે 9:30 પણ ભાઈન્દરમાં પ્રતિક્રમણ કરનારા ભાગ્યશાળી છે. 14માં રાતના 11, 11:30 કે 12 વાગ્યા પ્રતિક્રમણ પત્તું છે. આપણે એક સદગુણ છે ને, પોતે ક્રિએટ કરેલો સદગુણ છે. તો મારે તમને બધું સાચું બોલો, આવા સદગુણ કદાચ તમે કોઈ ક્રિએટ કરાય અને એવા સદગુણને કોઈ ચેલેન્જ કરે, એની દોસ્તી તમે તોડી દો. આ 100%ની વાત. અમને દક્ષિણ ગુજરાતમાં એક છોકરાનો સદગુણની વાત કરું. મારે કે મારા સર દર મહિને 12,000 રૂપિયા સાહેબ સાદરબી ભક્તિ કરું છું. સાંભળવા જેવું છે. મારા મનમાં હસતા હસતા મેં કીધું કેટલા, મને કે 2 વર્ષથી ચાલે કે બધા પ્રવચનો સાંભળ્યા, તેમ લાગ્યું આ યોગ બરાબર છે સાહેબ. હું કઈ ઉછામણી બોલેનો વિરોધી નથી, પણ મને સાહેબ મને રસ છે સાદરબી ભક્તિમાં. દર મહિને 12,000 પાકા. મેં એને પૂછ્યું, બધું 12,000 રૂપિયા સાધર્મિક ભક્તિ કરે, આમ બધા જ સાધર્મિકો પ્રમાણિક મળે, સાચા મળે? સાહેબ આપે પૂછ્યું તો કહું, ગમે તેટલું ચેકિંગ કરીએ સાહેબ 50% તો શું 50% કેવા? ફિલિંગ ધ બ્લેન્ક્સ તમે પૂરી કરો. હે હા બોલો શું? એટલે કઈ ને કઈ જૂઠું કારણ આપીને 50% સાહેબ આમ ચેક કરું ને તો પણ સાહેબ આ 50% તો મળે જ છે.
મેં તો તને જે દિવસે ખબર પડે કે મારી આગળ આ જૂઠું બોલીને સાધર્મિક કેટલા પૈસા લઈ ગયો તને ખ્યાલ આવે તો તને પોતાને એવું લાગે ખરે કે આ સાધર્મિક ભક્તિનો આ રસ્તો બંધ કરી દેવાનો, કારણ કે ચેકિંગ કરીએ તો પણ જૂઠું બોલનારો તો મળે જ છે. મુકેશભાઈનો જવાબ સાંભળ્યો છે. જે વખતે મેં મારી જીવનની પહેલી બુક નહોતી લખી એ વખતની વાત કરું છું, જે આજ સુધી એની સાધર્મિક ભક્તિ ચાલે છે. આજ સુધી પહેલી બુક નહોતી લખી, આજે 2800 પહોંચવાનો હજી આ સાધર્મિક ભક્તિ એસીટી ચાલે છે. અને એ વખતે મને જવાબ આપ્યો, મને કે સાહેબ આપે મને પૂછ્યું તો સારું થયું, આપ એમ કહો છો કે 50% જૂઠા સાધર્મિક મળે પછી પણ તારો ભક્તિનો ભાવ ચાલુ છે. સાહેબ બજારમાં હું 90% જૂઠો છું, મારી 50% મળે ત્યાં સુધી તો મારું પુણ્ય માનું છું. સાડા 100 રૂપિયા માટે જૂઠું બોલે, અમે કરોડો રૂપિયા હોવા છતાં જૂઠું બોલીએ છીએ. સાહેબ એના જૂઠનું પોસ્ટમોર્ટમ કરતા પહેલા મારે મારી જાત જોવી પડે. હું કોઈ સત્યવાદી હરિશ્ચંદ્ર નથી સાહેબ, ભગવાનની પરમ કૃપા છે. અને એક વાત આપને કહી દઉં, 90% જૂઠ બોલનારા સાધનિક મળશે ત્યાં સુધી મારો ઉત્સાહ ખંડિત કરવાની કોઈના બાપની તાકાત નથી. હું સદગુણ છે. આ પોતે ઉભો કરેલો ક્રિએશન કરેલો સદગુણ હતો, પુરુષાર્થી કોઈની તાકાત નથી એ સદગુણ મુકાવી શકે. તમને પૂછું છું, આવા કોઈ સદગુણ તમારા જીવનમાં છે? એને પૂરેપૂરી પકડી રાખવાની ગણતરી કરી. તમારી ફેવરની વાત કરું, સદગુણ એ તમારું પોતાનું ક્રિએશન છે, મા બાપ તરફથી મળેલા નહીં. જે તમને ઠીક લાગે તે. શું કહે પિયુષ? પતંગ અભિયાન ચાલે છે નહીં તે 14મી જાન્યુઆરી ને કેટલા બધા કબૂતરોને બચાવવા માટેનું આ એક સમષ્ટિગત ક્રિએશન છે સદગુણનું. સદગુણ જ છે જાતનું. અને એમાં રોજ 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 વૃદ્ધિ થતી જાય છે, પાછળ ફરવાની વાત નથી ચાલતી. આના જે પણ સદગુણો તમને પોતાને ઠીક લાગતા હોય ચાલુ. તમે એવા સ્થાનમાં જાઓ નહીં કે જ્યાં સદગુણ તમારો ચોરાઈ જાય. તમે એવું સાહિત્ય વાંચો નહીં કે જે તમારો સદગુણ ચોરી નાખે. તમે એવી વ્યક્તિની દોસ્તી ના કરો જે તમારો સદગુણ ચોરી નાખે. નહીં, વાત કરવાની નહીં. આ સભામાં બેઠેલાને એક નાનકડો નિયમ આપવા માંગુ છું. 68 કોટીના માણસો જૈન શાસનમાં પણ પેદા થવા લાગ્યા છે. કોઈ પણ વ્યક્તિ માટે કઈ પણ ઠીક લાગે એવી નાની પત્રિકાઓ બહાર પાડે. આજે મરદાનગી તમારી તો સંત તરીકે તમારે ગુરુ દક્ષિણા માંગુ છું. કોઈના પણ માટે કોઈ પણ નામી પત્રિકા પડે અને નિકેતનમાં નામ હોય તો તમે કહી દો કે વાંચવાનું પાપ મારે ખરીદી કરવું નથી. ગંધવાળ ભરેલી પત્રિકાઓ તમારા ઘરે આવેલો તમે વાંચતા રહો. દુર્જન માટે કોઈ પત્રિકા બહાર પાડી? દાઉદ ઇબ્રાહિમ માટે કોઈ પત્રિકા બહાર પડે નહીં. કોઈ સાધુ માટે, કોઈ શ્રાવક માટે, કોઈ શ્રાવિકા માટે ઠીક લાગે તે પત્રિકા બહાર પડે અને તમને મારું પ્રવચન ભૂલાય, પત્રિકા યાદ રહે. તમે એને કોઈને વાંચવા માટે આપી દો. આવો આવું છે રામખોર, સમજાતું નથી તને? હા, ભાઈંદરના ગટરના ગંદબાડ કરતા નાની પત્રિકાનો ગંદબાડ જીન શાસનને ખતમ કરી નાખશે. આ ગંદબાડ તો દૂર થઈ જશે. આ ગંદબાડ આ બધા સદગુણ ચોર છે. કોઈ પણ વ્યક્તિ માટે તમારા મનમાં થોડો થોડો શુભ ભાવ પેદા થાય, ખલાસ તોડી નાખો એને. આજ કામ કરે, બીજું કામ શું કરે છે એમ પૂછ્યું છે. ઓકે, કેમ છે નથી ખબર, બંધ કરો. માની લો કે આવું વાંચવાનો તમને પોતાનો રસ છે, પણ ના પાડું છું, મહેરબાની કરીને આમાં હાથ ન નાખો, બંધ કરી દો. શાક લેવા જાવ છો તો સડેલું શાક છોડી દો છો, તો આવી સડેલી જ ચીજો વાંચો છો. એક ઈચ્છા થાય, આ સભામાં બેઠેલા બધાને એક આવો નિયમ આપી દઉં. નનામી પત્રિકા જીન શાસનના
સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકો માટે ગમે તેવી બહાર પડે ટચ ન કરો, ફોરવર્ડ ન કરો એને. હાથ ઊંચા. આ બધાને માટે વાત છે. બધા જ ધારણા વિગ્રહ બચકાય. હાથ ઊંચા, એકદમ ઊંચા. આમાં શું વાંચીને કરવું છે પણ બહેનો પણ લઈ લો. સરસ. ધારણા વિગ્રહ બચકાય, ધારણા વિગ્રહ બચકાય. અનંતના બગણમ સહસાગરણમ માતનાગરણમ સર્વ સમય વચ્ચાગરણમ વશિરે. નંબર 1, સંપત્તિ ચોર. નંબર 2, સંસ્કાર ચોર. નંબર 3, નંબર 4, સમય ચોર. પુણ્ય તરફથી મળે એનું નામ પૈસા, પુણ્ય તરફથી મળે એનું નામ સંપત્તિ, પિતા તરફથી મળે એનું નામ સંસ્કાર, પુરુષાર્થથી મળે એનું નામ સદગુણ, અને પ્રભુ તરફથી તમને મળેલી કોઈ સર્વોત્તમ ભેટ હોય તો એનું નામ છે પુણ્ય, પિતા, પુરુષાર્થ અને પરમાત્મા. હવે આટલું કીધું. આવા સમય ચોરથી તમારી જાતને બચાવવાના પૂરતા પ્રયાસ. ટીવી જોવાનું કોઈ પરિગ્રહ પરિમાણ ખરું સમયનું? હે, વર્લ્ડ કપ નહીં, તમને ખરેખર તમને કહું, આ પાઠ ઉપરથી મારે બહુ ચખારની ભાષામાં ન બોલું, બાકી બધું કહું. આ વર્લ્ડ કપ રમનારા બધા કરોડો રૂપિયા કમાય છે, તમે બધા ભિખારી બનતા જાઓ છો. આ બધા જ કરોડો રૂપિયા કમાય છે, અબજો રૂપિયામાં રમે છે. હજી તો તમને આગળ વાત કરું, લગભગ 99.9% ફિક્સિંગ સિવાય કાંઈ નથી. તમે બેવકૂફ બનો છો. તમને બેમાંથી ઠીક લાગે તે એક ધર્મ પદ્ધતિને પિયર કહીએ છે ને, એટલે બહુ પ્રેમ હશે ને અમારા લગ્ન કર્યા છે. એ જેવી પિયર કહી તો પિયર થી પત્ર એના પતિ પર કે હજી તો ઘરે થયા 15 દિવસ થયા, એમાં અડધી થઈ ગયું. તમે ક્યારે લેવા આવો છો? તો કે 15 દિવસ પછી. લાઈક થઈ કે ના થઈ? તમે ક્યારેક પણ કોઈને પૈસા આપો છો, then you are not giving your life, but when you give me time you are giving that part of life. સમય આપો છો, જિંદગી આપો ત્યારે. સાચું બોલો, તમારી જિંદગી પૈસાની બની કે સમયની બનેલી? અને એવો કિંમતી સમય તમે ટીવી ને, વિડીયો ને, પેપર ને, મેગેઝિન ને, ગપ્પા મારામાં, રોડ ઉપર ગમે તેને આપી દો. આનું કી નક્કી સમય ચોરથી બચી શકાય? પૂરતા પ્રમાણમાં સમય છે તમારી આગળ? ઘણો. શું બનાવો. અને એક વાત તમને કહું, તમારા પિતાજી તમારી આગળ પૈસાનો હિસાબ માંગે છે, પરમાત્મા આપણી આગળ સમયનો હિસાબ માંગે છે. તમારા બાપ તમને કહે છે કે બેટા મેં તને આપેલા લાખનું શું કર્યું? જવાબ આપ. ભગવાન કહે છે મેં તને એટલો જબરદસ્ત સમય આત્મા કલ્યાણ માટે આપ્યો, ક્યાં વેડફ્યો, અને એના હિસાબ તું મને આપ. ઘરે પેપર કેટલા આવે? ઓછામાં ઓછા 2 કાંઈ વાંધો નહીં. લગભગ સમય કેટલો? નહીં, પેપર ને સમય કેટલો આપો? શું ચાલો એક નિયમ આપો, 30 મિનિટથી વધુ સમય પેપર ને નહીં આપો. નિયમ આપો. ઘણા લોકો તો પેપરના પૈસા વસૂલ કરવા માટે વાપરે ખાલી.
હા હા હું રાજકોટમાં શિબિર કરી એક છોકરો જયારે શિબિરમાં મળવા આવે આંખમાંથી આંસુ ચાલે જાય. મેં તો રડે છે કેમ? મને કે 35 કિલોમીટર દૂરથી આવું, બહુ વહેલો નીકળું, અહીંયા જગ્યા ન મળે એટલે મને કે સાહેબ હું તો નોન જૈન છું, બહાર છે ને ભજીયા વાળો બેઠો હતો એટલે ભજીયા ખાધા, આમાં મરચા વાળા ભજીયા સાહેબ, એટલે એટલા બધા તીખા મરચા સાહેબ પાણી નીકળવા માંડ્યા. હવે એની વાત સાચી ત્યારે મને પડી શંકા, મેં કીધું પહેલું ભજીયું ખાધું ત્યારે તીખું નીકળ્યું કે છેલ્લું? હવે તમે આની કથા સાંભળો. મને કે મારા સાહેબ પહેલું ખાધું ત્યારથી નીકળ્યું, તમને આખું કામ કર્યું હતું કે પૈસા વસૂલ કરવા હતા. કારણ કે છેલ્લું જો મરચા વાળું તો એક ભજીયામાં કઈ આંખમાંથી પાણી નીકળે. પણ મને કે સાહેબ આ પ્લેટના આટલા રૂપિયા આપ્યા, તો મને કે પછી વસૂલ તો કરે. હવે રડ બેઠો બેઠો. તમે કઈ તમારા જીવનના સમય નક્કી કરો છો. ટીવી ને કેટલા, મોબાઈલ ને કેટલા, પેપર ને કેટલા, ગપ્પાબાજી ને કેટલા, વર્લ્ડ કપ કેટલા, કઈ તમારે 2 મિનિટમાં દર્શનમ દેવદેવસ્ય કરીને ભાગવું છે 3 જગતના નાથ આગળ, અને જે તમને મારી નાખવાનું છે, તમારી દુર્ગતિ કરી દેવાનું છે, ત્યાં સમય મા બાપને કેટલો સમય આપો. તમારા બાબા આગળ બેસવાનો સમય કેટલો. આ બધા સમય ચોરે તમારા સંબંધને ફેંકરી છે. ફરી વાર તમને કહું, સંપત્તિએ તમારા જીવનને ડિસ્ટર્બ કર્યું છે, સંસ્કાર અને સદગુણે, પણ આ સમય તમે જ્યાં બગાડો છો ને એ સમયનો સીધો એટેક તમારા સંબંધો છે. મા બાપ આગળ બેસવાનો સમય નહીં, પત્ની આગળ વાત કરવાનો સમય નહીં, બાબા આગળ બેસવાનો સમય નહીં, દુનિયા બધા જ સમય આની આગળ કોઈ સમય નહીં. ખાલી એક નાનકડો પ્રશ્નનો તમે મને જવાબ આપ્યો, સાચું બોલો, તમારે જેની સાથે અંગત સંબંધ નહીં, આત્મીય સંબંધ છે. ડિફરન્સ, એક અંગત સંબંધ, એક આત્મીય સંબંધ. જેની પણ સાથે છે, આમાંના 2 પાત્રના નામ તમે મને એવા આપો કે જેની સાથે સાહેબ અમારો આત્મીય સંબંધ છે, એનો ચહેરો ઉતરેલો દેખાય, અમને ચેન ન પડે. આવા 2 સંબંધ બોલો ખાલી. તમારા જેની સાથે આત્મીય સંબંધો છે એમાંના 1 કે 2 પાત્ર તમે એવા દેખાડો કે સાહેબ જેનો ચહેરો ઉતરેલો હોય તો અમને ખાવાનું ન ભાવે. નહીં બોલવા માટે નહીં, આ આપણી ડિબેટ છે. નહીં, મારે કીધું કે આમાં કોઈની આમ આબરૂ કાઢવાનો પ્રશ્ન નથી. અહીંયા વાત એટલી છે કે વેર વી આર. મારા સાધુમાં પણ કોઈનું મન ઉદ્વિગ્ન ને મને રાતના ઊંઘ ના આવે. ગુરુ ભગવાનની વાત તો છોડો, પણ મને એમ લાગે કે મારા ભરોસે જેને મા બાપ છોડ્યા એ મારી સાથે રહેનારો ઉદ્વિગ્ન કેમ રહ્યો? કેમ? ભલે મારી સાથે કઈ નથી બન્યું, કોઈને સાથે બન્યું, પણ એને ગમવાથી સબે રાતના સુતા પહેલા હસતો કરી દઉં. મારે તમને પૂછ્યું કે આ બધાની સાથે અમારા આત્મીય સંબંધ છે અને એના ચહેરા ઉદ્વિગ્ન હોય તો મજા આવે જ નહીં. તો તમને પૂછ્યું કે તમારા પરિવારમાં આવો પ્રેમ તમે કોની ઉપર કર્યો છે? હું વાંધો નહીં, લગભગ તમને કહું, તમે આ બધા જવાબ આપવા માટે ખોખલા છો. કોમેન્ટ કરો વાત જુદી છે. એવા નિષ્ઠુર પરિણામ તમારા થઈ ગયા. તમને ખબર, દિલ્હીમાં મારા પ્રવચનમાં શિબિરમાં 2 સ્થાનકવાસી ભાઈઓ હતા. પ્રેમની વાત, પ્રેમ. મને કે સાહેબ બીજા દિવસે મળવા માટે મને કે સાહેબ
આપના પ્રવચનની તાકાત શું છે સમાચાર આપવા દે, અમારા અહંકાર માટે નહીં. મેં કીધું શું? મને કે પ્રવચનમાં બેઠેલા મોબાઈલ સ્વિચ ઓફ કરી ઘરે ગયા ત્યારે ખબર પડી સાહેબ 10 વાગ્યાનું પ્રવચન પત્યું, ઘરે ગયા અને ખબર પડી આખી ફેક્ટરી સળગી ગઈ. લગભગ 80 લાખનો લોસ. એક અપાર આનંદ છે. 38 માણસો ફેક્ટરીમાં કામ કરતા સાહેબ, કોઈને આટલી નાનકડી પણ ઈજા નથી થઈ, બધા સેફ નીકળી ગયા. મેં પૂછ્યું, મન એકદમ સ્વસ્થ. આપણા પ્રવચનો એક વાત રોજ ખૂટતા હતા, આપણા પોતાના અશુભ કર્મના ઉદય વિના આપણને કોઈ નુકસાન કરી શકતું નથી. ધેટ મીન્સ સાહેબ અમારા જ કર્મ ઉદયમાં આવ્યા, વાત પૂરી થઈ ગઈ. મેં કીધું ફેક્ટરીનો વીમો સાહેબ નથી ઉતરાયો. કારણ કઈ? મને કે સાહેબ આપને કદાચ કલ્પના નહીં, પણ અમારા 5 ભાઈ વચ્ચે પ્રેમ એટલો બધો જબરદસ્ત છે, એટલો બધો જબરદસ્ત, વીમાની જરૂર નથી સાહેબ. પહેલી વાર મુકેશભાઈ આ પ્રશ્ન મારી જિંદગીમાં મેં 40 વર્ષમાં પહેલી વાર સાંભળ્યો. અને મેં એને કીધું, મેં કીધું આમાં સમજાયું નહીં. મને કે સમજાયું એ જ કહું સાહેબ, આ વીમા કંપની પણ સાહેબ પેમેન્ટ કરે તો કેટલું કરે, ક્યારે વીમાની પોલિસી પાકે, આવે ચેક કરે, બધું કરે, પછી પડે ને કેટલા મહિના નીકળી જાય? હે હા સાહેબ 3-4 મહિના નીકળી, આવું બને ને સાહેબ. અમે 5 ભાઈ, મારો એક ભાઈ હૈદરાબાદ રે, એક મદ્રાસ રે, એક મુંબઈ રે, અમે 2 દિલ્હીમાં રહીએ સાહેબ. અમારા બધાના ધંધા જુદા છે. અમારા 5 ભાઈ વચ્ચેનો પ્રેમ એટલો બધો જબરદસ્ત છે સાહેબ. આ ફેક્ટરીમાં આગ લાગી, 12 વાગે મોટાભાઈને ફોન કર્યો, અરે ગઈકાલે રાતના મોટાભાઈ 1 કરોડ રૂપિયા મોકલ્યા સાહેબ. વીમા કંપનીને મોકલે, ભાઈએ મોકલી આપ્યા સાહેબ. આવા પ્રેમની સામે વીમા કંપનીની શું થોઈ પીવી હતી સાહેબ. અને તમને બીજી વાત કરી દઉં, આ 2 ભાઈની વાત. મેં ખાલી શિબિરમાં એક રમતા પ્રશ્ન પૂછ્યો, તમારા પિતાજીને તમે તમારા નિમિત્તે તમારા પિતાજી તમે હસતા નથી કર્યા, છોડો, પણ તમારા નિમિત્તે તમારા પિતાજીને તમે ઉદ્વિગ્ન નથી કર્યા. આવો કોઈ મર્દનો બચ્ચો બેઠો તો શિબિરમાં ઉભો થઈ ગયા, 2 ભાઈ ઉભા થઈ ગયા સાહેબ. ક્યારેય પણ અમારા પિતાજીને અમારા નિમિત્તે ઉદ્વિગ્ન નથી કર્યા. કમાલ. પછી એને મને વાત કરી, મને મેં એટલે શું? મને કે સાહેબ સાંભળો, એ પ્રસંગ સાંભળવો છે, તમે કહો. સાહેબ પિતાજી બીમાર પડી ગયા, ડોક્ટરને બોલાવ્યા સાહેબ. અમારે બધી ઓપન ચર્ચા ઘરમાં થાય, કારણ કે આત્મીય સંબંધ છે, કોઈને કોઈની છુપાવવાનું છે નહીં. ફરી વાર કહું, જ્યાં છુપાવવું પડે ત્યાં અંગત સંબંધો, જ્યાં બધું ખુલ્લું થાય ત્યાં આત્મીય સંબંધો. ઘરમાં પણ છુપાવવું પડે એકબીજાથી. કારણ નહીં, મારે જાણવું છે કારણ શું. એટલે મારે કોઈ આત્મીય સંબંધમાં અંદર શંકા છે ને. અને એને મને વાત કરી, મને કે સાહેબ પિતાજી બીમાર પડ્યા સાહેબ. 2 ભાઈ ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરે કહી દીધું કે હવે પિતાજી આ માંદગીમાંથી 7% ઉભા નહીં થાય સાહેબ. તબિયત એવી નહોતી કે 2 દિવસમાં ચલાય, પણ બસ હવે લાઈન ઉપર હતું. પિતાજીએ સાંભળ્યું, અમે સાંભળ્યું સાહેબ. હૈદરાબાદ, ચેન્નઈ અને મુંબઈ ભાઈઓને ફોન કરીને બધાને બોલાવી લીધા. મને નથી લાગતું કે આ જમાનામાં આવો બીજો કિસ્સો બન્યો હશે, મારા તો ખ્યાલમાં નથી સાહેબ. આપણી મારો પિતાજી સામે 5 ભાઈની મિટિંગ મળી. મારા મોટા ભાઈને બધી વાત કરી, હું નાનામાંથી બીજો નંબર હતો, મેં વાતની રજૂઆત કરી. આપણે એક કામ કરો, આપણે બધા નાનાથી મોટા પિતાજીએ કેટલા વર્ષ આપણી પાછળ કાઢ્યા છે. હવે ડોક્ટરે કીધું કે પિતાજી પાછા બેઠા તો નહીં થાય, આમાં ધીમે ધીમે સ્લો પ્રોસેસમાં માત તરફ જે છે બાપુજી સાંભળતા છે. અને અમે 5 ભાઈ સાહેબ નક્કી કર્યું કે જ્યાં સુધી પિતાજી જીવે છે ત્યાં સુધી 5 ભાઈમાંથી એક પણ ભાઈ ઓફિસે નહીં જાય, ટોટલી બંધ સાહેબ. એક ભાઈની ઇઝરાયલ ઓફિસ સાહેબ. 5 ભાઈએ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લીધું. પિતાજી કે પણ જરૂર નથી, મારી સામે બેસીને તમે રોજ શું કરશો એ અમારા વિચારો છે, આપણે નથી જાણો. આપે અમારા માટે આપેલા બલિદાનની સામે હવે એટલું કરીએ, બિલકુલ મામૂલી વાત છે સાહેબ. ઇઝરાયલની ઓફિસ બંધ, દિલ્હીની અમારા દુકાન બંધ, મોટાભાઈની મુંબઈ બંધ,
પરિવાર બધા દિલ્હી પાસે બહેનો આવી ગયો. 2.25 વર્ષ પિતાજી જીવ્યા, કોઈ ઓફિસ નથી. કમાલ. ઘણા બની શકે. સમય ચોરથી, ફરી વાર કહું, સમય ચોરથી બચે સંબંધે સાચવી શકે. તમે ટીવી ને વિડીયો ને બહાર ને ગમે તેમાં, અને તમને ખબર તમે શું કરો છો, લબાડેવો બહાર 2 કલાક તમારી સાથે વાત કરવા તૈયાર હોય, કારણ કે તમને 50 લાખ કમાવી આપે છે. શું કહું છું સમજો. વ્યભિચારી, દારૂ પીનારો, વેશ્યાને ત્યાં જનારો આવો બહાર, અને એને તમારી 2 કલાક કદાચ તમારા લઈ લે તો તમે આપવા તૈયાર છો. તમારી ધર્મપત્ની સુશીલ એમ કે મારી સાથે 15 મિનિટ તો બેસો. તમે કીધું મને તારી કે બેસવાનો ટાઈમ નથી. અને આ પ્રવચનની કોટેશનમાં કીધું, તમારું જીવન કે મારું જીવન સફળ ક્યારે, એની નાનકડી કન્ડિશન. તમારા માટે કોઈની આંખ ભીની થાય તો તમારું જીવન સફળ છે. તમારા કારણે કોઈની આંખ ભીની થાય તો તમારું જીવન ફેલ છે. મારા માટે તમારી આંખમાં શું આવે, 100% કહેવું પડે કે કંઈક મેં એવું કામ કર્યું છે કે જેના કારણે મારા માટે તમે રડો છો, પણ મારા કારણે તમારી આંખમાં આંસુ આવી જાય, ખલાસ થઈ ગઈ વાત. કેટલા તમારા પરિવારના કેટલા સભ્યો એવા છે કે જે તમારા માટે રડે છે, તમારા કારણે નથી રડતા. બોલો, પરિવારના એક એક સભ્યને ત્યારે ખબર પડે કે તમારી આંખમાં આંસુ છે ને. જોવા છે આંસુ ગિરધરનગરમાં, હું શાંતિનગરમાં ચોમાસું તો અમદાવાદ, દેરાણી જેઠાણી તો ઓળખુની મળવા માટે સાહેબ 28 નું પચકાણ આપ્યું. 28 નું પચકાણ એટલે પૂછવાનું મન થાય બેન, એકદમ સીધી 28. બાજુમાં ઉભેલા બેને કીધું સાહેબ મારી દેરાણી છે. ચોમાસાની શરૂઆતમાં સાહેબ સીધી તબ ઉપાડી લીધો 28, બના છેલ્લું પૂરું થાય છે. બહુ ધન્યવાદ સાહેબ. ધન્યવાદ નહીં, અમારો આખું જ ઘર સાહેબ 18 માણસનો પરિવાર છે. એ આખો જ અમારો પરિવાર સાહેબ સારામાં સારી રીતે ચાલતો હોય, એ બધો યશ સાહેબ આ દેરાણીના ફાળે જાય છે. મારી આંખ સામે જેવું જેઠાણી રડે, બસ શું વાત કરો સાહેબ, ખબર છે અમને. આ પહેલી વખત આપની સામે મેં આવ્યા છે ને આપે પૂછ્યું કે 28 શનિ ત્યારે આ ખુલાસો દો, બાકી અમારે ખુલાસા કરવાનો હોય નહીં. સાહેબ લગ્ન કરીને આવે ને ત્યારથી સિદ્ધિ તપ, શનિ તપ, ભદ્ર તપ, માસકમણ 28 સાહેબ કોઈ તપના આપણે ત્યાં જે પુસ્તક છે એમાંનો કોઈ તપ બાકી નથી જે દેરાણીએ સાહેબ કરીને. આવી પવિત્ર અમારી દેરાણી છે. આ શબ્દો જેઠાણીના મોઢે સાહેબ, એના કારણે અમારા ઘરમાં એવી લીલાદર છે, કોઈ તકલીફ જ નથી. આ પુણ્ય બોલે છે એનું. સાહેબ આપણે કદાચ ખબર નહીં, અને એ હું એ વાત કરું પેલા દેરાણી રડતા હતા, અને એમને કીધું સાહેબ આ ભાભીની મહાનતા છે. સાહેબે મારી વાત સમજો, ભાભીને મારી સામે કીધું હા તમે બોલવાનું બંધ કરો. સાહેબ આ ભલે ભાભી બોલતા હોય કે મેં તપ કર્યો માટે, મોંઘી એક વાત આપને કહું, 18 માણસનું કુટુંબ છે સાહેબ. આખો દિવસ રસોડું પહોંચે. લગ્ન કરીને આવી ત્યારથી ભાભીને ખબર હતી કે હું ગ્રસ્તપણામાં તપ જબરદસ્ત કરતી હતી. મને લગ્નના બીજા દિવસે કર્યું કે આ ઘરમાં તારે તપ ચાલુ રાખવાનો છે, તારે થાય એટલે તપ કરજે. 18 માણસનું રસોડું તારો તપ ચાલે ત્યાં સુધી જિંદગી પર સાચવવાની જવાબદારી મારી. સાહેબ આ ભાભીની મહાનતા છે. જેટલા દિવસ મારા તપ ચાલે, એક દિવસ મારે રસોડામાં જવાનું નહીં. સવારથી રાત સુધી ભાભી મજૂરી કરે. સાહેબ પત્રિકા નીકળે તો મારી નીકળે, બહુમાન થાય તો મારા થાય. આજે વખાણ પણ ભાભી કરે છે તો આપની સામે મારા કરે છે. કોઈ જગ્યાએ ભાભી સાહેબ પિક્ચરમાં નથી. અને આ દેરાણીએ કીધેલા શબ્દ તમને કહું સાહેબ, સ્કૂલમાં જનારા છોકરાઓ આ ટીચર જયારે બ્લેકબોર્ડ ઉપર લખે ત્યારે અક્ષર વાંચે છે, પણ અક્ષર પાછળ એનું બ્લેકબોર્ડ કોઈને દેખાતું નથી. મારી ભાભી એ બ્લેકબોર્ડ છે મારા જીવનના. આ શબ્દો છે તમારા ઘરમાં વાતાવરણ. આ દેરાણી જેઠાણી, આ બાપ અને દીકરો, ભાઈ અને ભાઈ, બધો જ ખલાસ.
જેવા પ્રસંગો જેવા પ્રસંગો જેનું તમને વર્ણન કરું તમને લાગે આને નમસ્કાર કરવાનો મન થાય. જ્યારે આ દેરાની વાત કરી હતી અને ભાભી ચોથા રસોઈ રડતા હતા, સાહેબ ખાઈ પીને રસોડા સાચવા બેસેલા, આ તાપ કેમ થાય સાહેબ? તમે મને ખાલી એટલું વચન આપીને જાઓ, અહીંયા આવતીકાલે હજી ટોપ ક્લાસનો પ્રસંગ છે. મને ખાલી તમે એટલું કહો સાહેબ અમે એ દિશામાં આજથી પ્રયત્ન કરશું, થાય ન થાય પછીની વાત, પણ એક પ્રયત્ન ખાલી સાહેબ મારા કારણે મારા પરિવારના કોઈ પણ સભ્યની આંખમાં આંસુ ના આવે એ દિશામાં હું પ્રયત્ન કરીશ. વોટ આઈ વુડ લાઈક ટુ સે, સમજ્યા ને? મારા માટે મારો પરિવાર રડે કે ન રડે સાહેબ એવી ઉત્તમતા મારામાં નથી, પણ મારા કારણે મારા પરિવારના કોઈ સભ્યની આંખમાંથી આંસુ આવે, શબ્દ પણ નહીં બોલું, વ્યવહાર પણ નહીં કરું સાહેબ, બહુ સાચવીશ, બહુ સાચવીશ. તમારી પત્ની તમારી ગેરહાજરીમાં તમારા માટે કારણે રડે, તમારા પિતાજીને તમે જયારે જતા જુઓ ત્યારે તો એને એમ થાય કે આવા દીકરાના બાપ બનવાનું દુર્ભાગ્ય મારા રમણે શીખાયું. તમારી મમ્મીને એમ થાય કે અરે 9 મહિના આને મેં પેટમાં રાખ્યો હતો. અમે નારાજ થઈ એની ચિંતા છોડી દો, પણ કમસે કમ આને માટે તો ખરો. તમારા માટે રડે એવા માણસો તો તમારા પરિવારમાં ઘટી ગયા, તમારા કારણે ન રડે એટલું તો ધ્યાન રાખો. ફરી વાર કહું છું, શરીરનું આયુષ્ય સાચવવું સહેલું છે, સંબંધનું આયુષ્ય લંબાવવું બહુ મુશ્કેલ છે. સંબંધના આયુષ્યને લંબાવવું, હું ગુરુને શિષ્યના સંબંધોના આયુષ્ય તૂટવા નથી દેતો. આ શરીરનું આયુષ્ય તો કુદરત પૂરું કરશે ત્યારે કરવું છે ત્યારે, પણ સંબંધનું આયુષ્ય ટકાવવું મારા હાથની જ છે. તમે આપી શકો એમ છો ગેરંટી સાહેબ મારા કારણે પરિવારમાં કોઈ નહીં રડે. ઇન્દોરમાં અમે પ્રવચન, નરેશભાઈ નામના શ્રાવક, અને એક દિવસ પ્રવચનમાં વાત કરી. જો આજે તમને થોડી હજી 5 મિનિટ વાત કરવી છે મારે. ખાલી એક પ્રશ્નનો જવાબ આપો, બહુ ગંભીર પ્રશ્ન છે. તમારા બાબાને તમે આદર્શ સારા આપ્યા, તમે આલંબન સારા આપ્યા. ફરી વાત, તમારા પરિવારને તમે આદર્શ તો સારા આપ્યા, આલંબન સારું આપ્યું? આદર્શ અને આલંબન વચ્ચે ભેદ શું? ગૌતમ સ્વામી મારે માટે આદર્શ હતા, ભુવન ભાનુ સૂર્ય મહારાજ મારે માટે આલંબન હતા. મેં જેને નથી જોયા એ મારે માટે આદર્શ છે, અને મેં જેને જોયા છે મારે માટે આટલી નાનકડી ભેદરેખા. તમારા પરિવાર માટે તમે એક પણ ક્ષેત્રમાં આલંબનભૂત છો? તમારો પોતાનો દીકરો બાર એમ કે મારા પપ્પાની આ મોનોપોલી છે, તમે એને ચેલેન્જ નહીં કરી શકો. સ્વભાવ બહુ જોરદાર. દુઃખી માણસ આવે ને એની આંખમાં આંસુ આવે બને જ નહીં. આવી એકાદ મોનોપોલી તમારો દીકરો, તમારા પરિવાર કહો, તમારા પરિવારમાં તમે આલંબનભૂત છો? ઉત્તમ ચીજ માટે લગભગ આદર્શ તમે સારા આપ્યા, આલંબન શું? આજે દેશની આગળ આદર્શ તરીકે કોણ છે? લોકમાન્ય તિલક છે, ગાંધીજી છે, આ બધા છે. આલંબન વર્તમાન રાજકારણમાં આલંબનભૂત એક નેતા ખાડા ગયો દેશ આખો. હું દેશની વાત નથી કરતો, ખાલી તમારા પરિવારની વાત કરું કે તમે તમારા પરિવારમાં કોઈના માટે આલંબનભૂત ખરા? ઇન્દોરના એક શ્રાવક આવા બધા પ્રવચનો સાંભળેલા એક વાત મને કરી, મને કે સાહેબ એક વાત કહું, મારી દીકરી માટે જમાઈ શોધવાનો તો દીકરીને બોલાવીને પૂછ્યું,
તારી પસંદગીનો કોઈ યુવક હોય તો દેખાડી દો, એ લાઈન ઉપર મહેનત કરું. આ વર્તમાન જીવન હતું તો થોડું ફોર્માલિટી, એમ ખુલ્લું. બુદ્ધિવાળો જોઈએ તો બુદ્ધિવાળો, પૈસા વાળો જોઈએ તો પૈસા વાળો. તને તારી પોતાની પસંદગી કે તારા માટે કેવો યુવક પસંદ કરું તો તને મને પોતાને લાગે, અને તને પોતાને લાગે કે પિતાજીએ બહુ સારી વ્યવસ્થા મારા માટે કરી, મારી ચોઈસ પસંદ કરી. આ તમારે સાંભળવા જેવું છે. સાહેબ મને રાતના ટાઈમ આવીને કે સાહેબ આજે હું જીતી ગયો, આપના પ્રવચન સાંભળ્યા પછી જે પરિવર્તન કર્યું એ પરિવર્તનના પ્રભાવે મારી દીકરીને જયારે મેં પૂછ્યું તને કોના જેવો યુવક જોઈએ, ત્યારે મારી દીકરીનું પપ્પા તમારા જેવો સ્વભાવ જેનો હોય બસ એવા યુવકને મારે માટે. સાહેબ કમસે કમ એક બાપ તરીકે દીકરી માટે હું આલંબનભૂત બન્યો, એનો તો મને સાહેબ અપાર આનંદ છે. જગત માટે બનું કે ન બનું, મારી દીકરી માટે તો બન્યો. બની શકશો. પુણ્યથી મળે તે સંપત્તિ, પિતાજી તરફથી મળે તે સંસ્કાર, પુરુષાર્થ તરફથી મળે તે, અને પરમાત્મા તરફથી મને અને તમને મળેલી શ્રેષ્ઠ છે. આવો એક અદ્ભુત સંઘ રોજે રોજ વ્યાખ્યાનના વિષય બદલવા પડે તો બરાબર છે, વ્યાખ્યાનની પાઠ બદલવી પડી. એટલે મારે જ કહ્યું છે આ ભાઈંદર પણ એક માં લાગે કે વક્રો ખૂણો માર્જિન હાડવું જોઈએ એવું જમતું નથી. શું માર્જિન? શું આ માર્જિન ચોમાસામાં કોઈ વાંધો નહીં, આ ગાજર દેખાડ્યા કર, હાલો ચોમાસા. એટલે અત્યારે માર્જિન કેમ ન મળે? ચોમાસામાં હું લીલું માંડ્યું છે. શું સમય? મને સમય આપો તમે. માર્જિન માટે શું? માર્જિન માટે ઇન્વેસ્ટમેન્ટ. તમે આપી દેવું તો ઇન્વેસ્ટમેન્ટ કરું. તમારે કડકાઓમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ માણસ કરે? શું કહ્યું? તને ખબર નથી, પ્રેમ હોય ત્યાં માગવું ન પડે, સામેથી મળતું જાય. માગવું શું પડે? માગું સાચ બોલ, તારા ઘરે કોચીનું બોલવા માગું કે તું વગર માગે આપવા માંડે? અહીંયા આપવા માંડે એટલી જ વાત કરું છું. અરે તમારી તો કદાચ એક માણસ ને રાજકારણી પહેલી વાર હેલિકોપ્ટરમાં બેઠો, પહેલી વાર, કોઈ દી બેઠો નહીં હોય. વિમાનમાં બેઠો, હેલિકોપ્ટરમાં પહેલી વાર, હેલિકોપ્ટર પડ્યું એટલે બહુ નીચેથી પડ્યું, થોડું વાગ્યું, ઇન્જર થયો. ભાઈ કોકે પૂછ્યું ભાઈ હું થયું, આ હેલિકોપ્ટરમાં બેસતાનું પડ્યું કેવી રીતે? તો કે ઠંડી બહુ લાગતી હતી, પંખો બંધ કરી દીધો. આટલો સરસ સંગ. અને એટલા માટે તમને કહું, તમારા પ્રત્યેના પ્રેમના કારણે તો 1 કલાકનું પ્રવચન 1.5 કલાક સુધી ખેંચું છું. નહીં, એક હૃદયના ભાવ છે. તમારા બધાના બેઠેલાના ચહેરા જોઉં છું તો દરેકને કંઈક ને કંઈક અંદર ટચ થાય છે. પ્રભાવિત થાવ છો નહીં, ભાવિત થાવ છો. એટલે જ એક આશા બંધાય કે આવતીકાલ આપણી ઉજ્જવળ છે. પણ નબળી કડીઓ ઘણી છે, જો સ્ટ્રોંગ બનીને તોડવાના તમે પ્રયાસ નહીં કરો, સંપત્તિ, સંસ્કાર, સદગુણ અને સમય ઉત્તરોત્તર ચડિયાતા. અને સમય એટલા માટે છેલ્લે લીધો એ સીધો સંબંધ ઉપર પેક કરે છે. તમને કહું, મારા સાધુ આગળ હું બેસું નહીં, તમારી બધાની આગળ બેસું તો તમે માનો એ સંયમ જીવનમાં ટકી શકે? સમજો છો ને વોટ આઈ વુડ લાઈક ટુ સે? તો મારે એમની સાથેના સંબંધ સાચવા માટે એમને અનુકૂળ ગોચરી પાણી આપવું કે ના આપવું, પણ સમય તો આપવો જ પડે. તમારી સાથે સંબંધ બહુ સમય કાઢું અને અહીંયા સમય ખેંચાય તો તમારો અને મારો સંબંધ જામવાનો પ્રશ્ન રહેતો નથી. આ જામેલો તૂટી જાય. એટલું કહું છું, આ સમયને ખૂબ સાચવો. સમય ચોરથી થોડા બચતા રહો. 3 વાત, આવતીકાલે
એક અદભુત માહોલમાં આપણે જઈશું ગૌતમ સ્વામી વંદનામાં. સંજયભાઈ ભગવાનની કૃપાથી જીવ ઉપર સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન થયા હોય એવું એક અદભુત વક્તવ્ય અમારા જવાને પણ એમ લાગે બસ એ બોલતો જ રે બોલતો જ રે બોલતો જ રે અને આપણે સાંભળતા રહીએ. આવી એક સરસ મજાની ભૂમિકા. અને દર વર્ષે 21 દિવસ બધા જ પ્રવચનો વગેરે બંધ કરીને હું પોતે 21 દિવસની ગૌતમ સ્વામીની આરાધનામાં લાગુ છું. એ જ ગૌતમ સ્વામીનું પૂજન, ગૌતમ વંદનાનો એક અદભુત પ્રોગ્રામ આવતીકાલે મિસ કરશે ને એમ લાગશે જિંદગીનું ઘણું ચૂકી ગયા. લગભગ 9 થી 11:30 ની ગણતરી અત્યારે છે. એ પ્રોગ્રામમાં હાજર રહો. જીન શાસનના ગગનમાં દેદીપ્યમાન સૂર્ય સમાન હજારો યુવાનો, લાખો યુવાનોના જીવનના રાહબર પૂજ્યપાદ પન્યાસી ચંદ્રશેખરી મહારાજ સ્વાસ્થ્ય એમનું આઈસીયુ માંથી કાલે બહાર આવ્યા એવા સમાચાર છે. સુધારા ઉપર છે. આપણી ઈચ્છા થાય હજી એમનું સ્વાસ્થ્ય વધુ ને વધુ સારું રહે. આપણે બીજું તો શું કરીએ, પણ એક નાનકડી વાત, ફાગણ સુદ પાંચમ એમને 78 વર્ષમાં પ્રવેશ છે. એ નિમિત્તે સમસ્ત હિન્દુસ્તાનમાં વધુમાં વધુ સંખ્યામાં આંબેલ થાય એવી એક ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આટલી વિરાટ સભાને પણ એક વિનંતી કરું, એક પુણ્ય પુરુષના આયુષ્યના દીપકમાં એક આંબેલનું તેલનું ટીપું પાડવાથી આ જો દીપક પ્રજ્વલિત રહેતો હોય તો થોડું બલિદાન તમે પણ આપજો. ફાગણ સુદ પાંચમ આંબેલ. આવતીકાલે ગૌતમ સ્વામીનું પૂજન, વંદનના પ્રોગ્રામ, અને એમાં પણ થોડી એક મહત્વની વાત આવતીકાલે જ મૂકીશ. એક વાત તો કહો, ભાઈંદર ના આવે ત્યાં સુધી એમ હતું કે ભાઈંદર શું હશે એમ. પણ 15 વર્ષ પછી આવવાનું બન્યું એટલે આવું એક ચિત્ર નહોતું. આવો અદભુત સંઘ, આટલી જબરદસ્ત ચાલુ દિવસોમાં શ્રવણની રુચિ, ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારી, આ બધું જોતા અપાર આનંદ થાય. વારંવાર તમે પણ ચાતુર્માસની વિનંતી કરો છો, ખ્યાલમાં જ છે. નહીં બધું જ તૈયાર છે. હું જીન સાથે ચેકબુક તૈયાર છે, ફિગર તૈયાર છે, જી સહી બાકી છે. શું ભાઈ? હા, તમે પ્રયત્ન કરશો જ. એમાં પ્રયત્ન નહીં કરો તો કઈ તમારું ઠેકાણું પડવાનું એ તો કરશો જ એવી આશા પણ છે, ભરોસો છે અને શ્રદ્ધા છે. બરાબર છે. એટલે એક વાત આ. બીજી વાત, આવતીકાલે ગૌતમ વંદના અને પરમ દિવસે યાત્રા શાંતિથી ક્રાંતિ તરફ એ વિષય ઉપરનું જાહેર પ્રવચન. આવી કલ્પનાની આટલી બધી પબ્લિક પાગલ થશે સાંભળવા માટે. પહેલેથી હોલ એવો બુક કર્યો હતો કે જેના કારણે આ બધી વ્યવસ્થા સંભવિત બની શકે એવી નથી. વધુમાં વધુ 1300-1400 માણસ ખેંચીને બેસાડી તો બેસી શકે. આ ઉપર પણ સિટીની વ્યવસ્થા જે છે તે. હવે એક વાત છે, થિયેટર હાઉસફુલ થાય તો થિયેટર કઈ મોટું ન થાય, બાકી બધા ઘર ભેગા થાય. એમાં તમે કોઈ દિવાલ તોડી નાખો એ નહીં થાય. હવે આ છે વ્યવસ્થા છે. બીજું, ગુરુદેવની પરમ કૃપાથી છેલ્લા કેટલાય વર્ષોથી આ હાથેથી કંઈક ને કંઈક લખાણ ચાલુ રહે છે. તમે ચોપડા પૂજનના માણસો, ચોપડા વાંચનના માણસો નથી રહ્યા. ચોપડા પૂજનમાં રસ છે, જીન વચન શ્રવણમાં રસ છે, પણ જીન વચનના વાંચનમાં રસ દિવસે દિવસે ઘટતો જાય છે. એના માટે બહુ ફોર્સ તો ન કરી શકું,
પણ એટલું કહું, હજારો યુવાનો સેંકડોની સંખ્યામાં જ્ઞાન જૈન ચાહે મુસલમાનો કે કોઈ પણ હોય, એ લોકોના જીવન પરિવર્તન આ સાહિત્યના માધ્યમથી થયા. જે પ્રવચનમાં બોલું છું એવા કરંટ ટોપિકો સાહિત્યમાં પણ પુષ્કળ પ્રમાણમાં લીધા છે. એક જ ભાઈ તરફથી હિન્દી, ગુજરાતી કે ઇંગ્લિશ કોઈ પણ એક ભાષામાં તમારે પુસ્તક તમારા ઘરે પરમેનન્ટ આવે એ રીતે વ્યવસ્થા જોઈતી હોય તો 5,000 રૂપિયાની આજીવન સભ્ય ફીના માત્ર 1,000 રૂપિયા કન્સેશનમાં 4,000 રૂપિયામાં આજીવન સભ્ય તમે જો બનવા માંગો તો બની શકો છો. લગભગ 1 વર્ષમાં 10 પુસ્તકો તમારા ઘરમાં આવે અને તમે વાંચન દ્વારા જે કંઈ તમારું જીવન પરિવર્તન કરવા માંગો એ કરી શકો એવી સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. ઉચિત હોય અને બનવાની ભાવના હોય તો આ નામ તમે નોંધાવવા.